પણ જે પ્રશ્નો આવે છે કહો. તમારા ગ્રુપમાં જે આવે તમે કહો. માઇક આપો અમને. બધા પ્રશ્નો પૂછો. જમ્યા પછી જે ડિસ્કશન ગ્રુપ ડિસ્કશન કર્યું એમાં કાકાબી સાથે હતા. તો જે આપણે અસ્તિત્વ, ભાવ, પછી ભંગીમા અને અંગહાર, હવે એમાં ભાવ અને લાગણી એના વિશે થોડી ચર્ચા થઈ કે આપણો ભાવ હોય, બાપનો દીકરા પ્રત્યે હોય, દીકરી પ્રત્યે હોય, હવે એ ભાવ છે, અસ્તિત્વ છે એટલે ભાવ છે, એ આપણે સમજ્યા સવારના કે ભાઈ છે એ છે એટલે એને સ્વીકાર કરીને ભાવ છે. અને લાગણી પરિસ્થિતિવશ હોય, દીકરો મારો માનતો હોય ત્યાં સુધી મારા એના માટે સારી લાગણી હોય. એ જ દીકરો જ્યારે ક્યારેક ખોટી લાઈનમાં જાય કે ખોટા ડિસિઝન લેવા માંડે ત્યારે લાગણી બદલાય, પરંતુ ભાવનું શું થાય? અને જો ભાવ આપણે એમ કરીએ કે છે એ અસ્તિત્વ સ્વીકાર કરીને સમતોલન જીવતા થઈ જઈએ તો શું આપણી પ્રગતિ રૂંધાય નહીં? ઓકે, પહેલાં તો આપણે લાગણીનો ભાવ સમજ્યા નથી એ સ્વીકારી લઈએ. પહેલાં એને તપાસીએ. હું જેમ જેમ કહું એમ અંદર જોતા જજો. લાગણી એટલે આવેશ છે, એ સમસ્થિતિ નથી. આવેશ ક્યારેક સંમોહનાત્મક હોય અને ક્યારેક વિધ્વંસાત્મક હોય. સંમોહનાત્મક એટલે જોઈએ જોઈએ એવો આવેશ, અને વિધ્વંસાત્મક એટલે ના જોઈએ એવો આવેશ. બીજી ભાષામાં કહીએ તો રાગ અને દ્વેષ, આવું જોઈએ, અનુકૂળ અનુકૂળ અનુકૂળ. અને બીજું દ્વેષ એટલે પ્રતિકૂળ પ્રતિકૂળ પ્રતિકૂળ. તો તમારો દીકરો દીકરી, પતિ પત્ની જ્યારે તમારી વાત ના માને અથવા તમે ઈચ્છો છો એવું ન કરે ત્યારે અંદર આવેશ આવે. હા કે ના? હવે જે સમાવેશ છે, અનુકૂળતા હોય ત્યારે સમાવેશ છે, એમ કે બહુ સરસ કર્યું, બહુ સરસ કર્યું. અને જ્યારે અનુકૂળ ના હોય ત્યારે નથી બરાબર, નથી બરાબર. પહેલો મુદ્દો એ છે, શું આ સતત રહે છે? આવેશ સતત રહેતો નથી. કભી ખુશી કભી ગમ એવી એક પિક્ચર આવી હતી, એની ઉપર તો પિક્ચરો બને. આવેશ સતત રહેતો નથી. નંબર 2, આવેશની સ્થિતિ લાંબો સમય આપણને સ્વીકૃત નથી, સહજ સ્વીકૃત નથી. જેમ કે ગુસ્સો આવ્યો તો જ્યારે નોર્મલ થઈ જઈએ પછી જ સારું લાગે, રાઈટ? તે દરમિયાન સારું ના લાગે, એટલે એ સ્વીકૃત પણ નથી. આ ડિફરન્સ પહેલાં સમજાય છે? આવેશ સમજાવી રહ્યો છું, લાગણી. હવે ભાવ. દીકરા કે દીકરી કે પતિ કે પત્નીનું વર્તન યોગ્ય નથી એટલે આવેશ આવે છે, પણ શું એ વ્યક્તિનો અસ્વીકાર થઈ જાય છે? જો તપાસો, વ્યક્તિનો સ્વીકાર નથી થતો. એટલે વ્યક્તિની સતત સ્વીકૃતિ રહે તો ભાવ છે. વ્યક્તિ આવી એ દિવસથી આવેશ જ ચાલતો હોય, સ્વીકૃતિ કદી હોય જ નહીં. જેમ કે પરણ્યા, પરણી વખતે શું થાય? બધું અનુકૂળ અનુકૂળ હોય, ત્યારે એમ લાગે કે મને પ્રેમ છે, ત્યારે આવેશ જ હોય. થોડા દિવસ પછી હવાઓ નીકળી જાય એટલે પછી કે આઈ હેટ યુ. હવે આઈ લવ યુ જ ખોટું હતું તો આઈ હેટ યુ ક્યાંથી સાચું હોય? તો પ્રેમને સમજીએ. જ્યારે કોઈ પણ શરત વગર વ્યક્તિનો સ્વીકાર થાય, અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ, કોઈ શરત વગર વ્યક્તિનો સ્વીકાર થાય, બીજી ભાષામાં કહું તો અનન્યપણાનો ભાવ થાય. વ્યક્તિ પોતાની લાગે, પારકી ના લાગે, ત્યારે પ્રેમ કહેવાય. ત્યાં સુધી તો પ્રેમ છે જ નહીં. પ્રેમ એ હોવાપણાની સમજણની સ્થિતિ છે. જો છે તો પછી આખી જિંદગી છે જ. આવેશ ઊંચા નીચે થશે. હું તમારી સાથે કહેતી વેળા મારી અંદર જોઈ જ રહ્યો છું, રાઈટ? કંઈ અધરથી નથી લાવતો. તો કોઈકના વર્તણૂક ના ગમે, વર્તણૂક ના ગમે એટલે આવેશ આવે. મારો દીકરો સિગરેટ પીતો નથી, પણ હમણાં કોઈ મને કહે કે સિગરેટ પીતો જોવા મળ્યો તો મારી અંદર અણગમાનો ભાવ આવશે? ના, અણગમાની લાગણી આવશે. આપણે બોલવામાં ભાવ શબ્દને બહુ લૂઝલી બોલીએ છીએ, બરાબર? પછી બીજે દિવસે ખબર પડે કે કાલે છેલ્લી સિગરેટ પીતો હતો, પછી એને છોડી દીધી છે, એટલે એકદમ ગમાનો ભાવ, ના, ગમાની લાગણી આવશે.
તો ગમા અને અણગમા આમ અપ્સ એન્ડ ડાઉન્સ થયા જ કરશે. પણ મારા દીકરા પ્રત્યે મારી અંદર એના રક્ષણનો જે ભાવ છે, એના પોષણનો જે ભાવ છે, એ સતત જ રહેશે. એમ પહેલાં જુઓ, કારણ કે મેં એને દીકરા તરીકે સંપૂર્ણ સ્વીકારી લીધેલો છે. હજી બીજું કહું, દવાખાનામાં જતા રહો, એક સામટી 5 માઓ છે ટેબલ ઉપર, બધાના બચ્ચાઓ આવ્યા, રાઈટ? જેવા બચ્ચા આવે એટલે અંગૂઠોમાં કે કશું બાંધી દે, પછી નર્સ એને સાફ કરવા લઈ જાય અને પછી એ માઓને આપે. જ્યાં સુધી એ 5 બચ્ચાઓ રૂમમાં આવે ત્યાં સુધી માની અંદર કોઈ ભાવ નથી. 5 કોમન છે, રાઈટ? એમાંનું એક આપે કે આ તમારું બાળક. એક ક્ષણથી ભાવ સ્થાપિત થઈ જાય પછી આખી જિંદગી રહે. નથી ચહેરો જોયો, નથી કોઈ કન્ફર્મેશન કર્યું, ખાલી સ્વીકાર કર્યો કે આ તમારું બાળક, અને એણે સ્વીકાર કર્યો આ મારું બાળક. બહેનોને બહુ જલ્દી આ સમજી શકશે. એટલા માટે દર્શનમાં 2 સુંદર શબ્દો છે. આ બધું સમજવામાં ભાઈઓ માટે યતિત્વ અને બહેનો માટે સતીત્વ. યતિત્વ અને સતીત્વ યત્નપૂર્વક કરવું પડે. બાળક થાય ને એટલે સ્ત્રીને માટે બધું જ બદલાઈ જાય. પુરુષને કંઈ ફેર પડે જ નહીં, એના શરીરમાં કોઈ ફેર પડે નહીં. 9 મહિના સુધી પુરુષના શરીરમાં કાંઈ ના થાય. એના માટે ખાલી એક માહિતી છે. શું માહિતી છે? કે પત્ની સગર્ભા છે. આ માહિતીથી વધારે કશું નથી. સ્ત્રીના કેસમાં 9 મહિના સુધી એ બાળકને પોતાની અંદર ઉછેરે છે. એને યત્ન નથી કરવો પડતો. સત્ય છે, અંદર છે સાથે જન્મે એટલે કહ્યું સતીત્વ. પુરુષને પ્રયત્ન કરવો પડે. અચ્છા, હવે આ મારો બાળક છે, હવે હું એનો પિતા છું, એટલે યત્ન કરવો પડે, મહેનત કરવો પડે. એટલે શરૂમાં હું જોઈ શકું છું મારી અંદર કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો પછી એ રાત્રે રડતો હોય તો હું મારા પત્નીને એવું કહું, તું આને કેમ કરીને છાનો રાખને, મારે કાલે સવારે 7 વાગે નીકળવાનું છે, મારી ઊંઘ પૂરી નહીં થાય તો હું પછી કેવી રીતે કાલે આખો દિવસ કામ કરીશ. અત્યારે પાછું ફરીને જોઉં છું ત્યારે મને ખ્યાલ આવે છે કે એ વખતે કામ પ્રાથમિકતામાં હતું. દીકરો સામે છે પણ મેં તો કોઈ પ્રયત્ન નથી કર્યો ને ઉછેરમાં. તમને મારા શબ્દો પહોંચે છે કે નથી પહોંચતા? પછી ધીમે ક્રમશઃ પછી બધું ગૌણ બનતું જાય અને ધીમે ધીમે દીકરો પ્રમુખ બનતો જાય પ્રાયોરિટીમાં. પછી મેં જે મારામાં જે સુધારો થયો છે કહું, એ કે રાત્રે વાર્તા કહો તો હું કહું સારું ચાલ વાર્તા કહું, પછી હું સુઈ જાઉં, એ સુઈ જાઉં. પણ એ મેં મેલમ મૂકી દીધું હોય રાતના 2 કે 3 વાગ્યાનું, મારે કશું વાંચવાનું બાકી છે, તૈયારી કરવાની બાકી છે, હું ઉઠું, તૈયારી કરું, પાછો સુઈ જાઉં. એટલે સવારે એ ઉઠે ત્યારે એને પપ્પાને બાજુમાં જ સૂતેલા જોવે, એને એમ લાગે કે પપ્પા સાથે જ છે. તો ધેન મોડિફિકેશન શરૂ થયું કે શું કરવાનું. પછી બીજી ખબર પડી કે સાથે આપણે રહેવું જરૂરી છે. હવે મારો એવો વ્યવસાય, હું પ્રવાસ કરું, કેટલું સાથે રહેવાય? તો યોગના વર્ગમાં ગયો તો યોગમાં સાથે, સંસ્કૃતમાં ગયો તો સંસ્કૃતમાં સાથે, આ કોઈ માસ્ટર્સને સાંભળવા ગયો તો ત્યાં સાથે. હું સાંભળતો હોય એને ભાષા પકડાય કે ના પકડાય, પણ એ મારી સાથે શાંતિથી બેસે. પછી ખબર પડતી ગઈ કે આ બહુ જ મહત્ત્વનું ડાયમેન્શન છે. આજે એના ફળ હું જોઈ રહ્યો છું. આજે જ્યારે પુખ્ત વયનો થયો છે ત્યારે હું જોઈ રહ્યો છું કે એ બધું કરેલું કેટલું ઉગ્યું છે. આઈ થિંક મેં તમને વિગત ઉદાહરણથી આપ્યું. તો એ કોઈ વર્તણૂકનો વિરોધ હોય, એનાથી જે જન્મે શરીરમાં આવેશ અને મનમાં પણ આવેશ, શરીરમાં જન્મ્યા, ગુસ્સો આવે તો ચહેરો લાલ ઘૂમ થઈ જાય, આંખો પહોળી થઈ જાય, એને કહેવાય લાગણી. અને સતત સ્વીકૃતિ જે રહે એને કહેવાય ભાવ. સચ્ચાઈની અને વ્યવસ્થાની સ્વીકૃતિ થાય છે, જે છે એની જ સ્વીકૃતિ થાય છે, એટલે જ એને ભાવ કહે છે. આવેશ આપણને સહજ સ્વીકૃત નથી. તમારે અંદર જોવું પડશે, તમને આવેશ સ્વીકૃત છે? આવેશ સ્વીકૃત નથી, સમજ સ્વીકૃત છે. હું તો ત્યાં સુધી કહીશ કે જે બહુ પોઝિટિવ આવેશ કહીએ છીએ એ પણ લાંબા સમય પછી સ્વીકૃત નથી. બધે પ્રવાસમાં જાઓ ત્યારે કયો આવેશ છે? હિમાલય જોવો છે ને, સ્વિટ્ઝરલેન્ડ જોવું છે ને, થોડા દિવસ પછી શું કહીએ છીએ? હવે ઘરે જતા રહીએ. એ તો બહુ આહલાદક હતું ને, તો એ આવેશ જ હતો. ખોરાક કોઈ ગમતો આવી જાય તરત આવેશ શરૂ થાય, મસ્ત આવી ગયું. થોડો સમય પછી હવે નહીં, અને પછી કોઈક આગ્રહ કરે તો ભાઈ હવે નહીં. કેમ? કારણ કે સમસ્થિતિ જ મંજૂર છે.
વિષમ સ્થિતિ મંજૂર નથી. આ હું કહું છું એટલે નહીં, તમે અંદર જુઓ પોતાને મંજૂર શું છે. આઈ થિંક પહેલા પ્રશ્નનો જવાબ ઠીક છે. સાર રૂપે આટલું કહી શકાય, જે સતત રહે છે, જે સત્યને આધારિત છે, એને જ ભાવ કે, ગમા અણગમાને આવેશ કે, એ લાગણીઓ છે. અને દરેક સંબંધની અંદર લાગણીઓ પ્લસ માઇનસ થયા કરે. પણ સંબંધ ઓળખાય તો જ ભાવ થાય, નહીં તો આખો સંબંધ લાગણીઓ પૂરો થઈ જાય. ભાવનું જન્મ જ ના થાય, પૂરો થઈ જાય. કહું છું ને, એમ થાય કે બધું મને પ્રેમ થઈ ગયો છે, પછી બીજે દિવસે હેટ થઈ જાય. પ્રેમ જ નહોતો થયો, હેટ ક્યાંથી થાય? ઓકે, સંબંધ શબ્દ ઉપર થોડીક વધારે વાત કરીએ. આપણને મોટા થઈએ એટલે પરિચય કરવામાં આવે કે આ તારા પપ્પા. માં કદી પરિચય ના કરે કે હું તારી માં છું. ખ્યાલ આવે છે કેમ? કારણ કે સંબંધનું એસ્ટાબ્લિશમેન્ટ 4.5 મહિને થઈ જાય. એમાં માએ કશું ના કરવું પડે અને બાળકે બી કશું ના કરવું પડે. જેવો અંદર જીવ આવે એમ કહે છે એટલે હાથ પગ ચલાવવાનું ચાલુ કરે, હા કે ના? માને તરત ખબર પડે. હવે અત્યારે કેટલું ડેવલપમેન્ટ થયું છે વિજ્ઞાનમાં. 6 મહિનાનું બાળક ગર્ભાવસ્થામાં હસતું હોય તો 4D ડોપલરમાં એનો ફોટો પડે છે. જો ના જાણતા હોય તો ગૂગલ કરજો. એટલે 7મો 8મો 9મો મહિનો ઘરમાં જે ડખા થતા હોય એ બધાની અસર બાળક પર પડે. પ્રસન્નતા, ઝાટકા, નિરાશા, બધું જ. એટલે માની સાથે એ કનેક્શન ત્યારથી જ છે. પિતાની ઓળખ કરાવવામાં આવે, આ તારા પપ્પા. પછી ધીમે 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 આ તારા દાદા, આ તારા કાકા, આમ બધા પરિચય કરવામાં આવે. તો મેં જોયું છે કેટલાક પરિવારોમાં દેરાણી જેઠાણીઓના એવા ઇસ્યુ હોય, એમાં એકને જો બાળક ના થતું હોય ને તો બીજીને જો બાળક થાય ને તો આવ્યું હોય ત્યારથી જ સ્વીકૃત ના હોય, દ્વેષ હોય અંદર. કહેવાય શું? ભત્રીજો છે બોલવામાં, પણ અંદર ભત્રીજા પ્રત્યે કોઈ લાગણી જ ના હોય. ભાવની જ ક્યાં વાત રહી? અને લાગણી હોય તો દ્વેષની લાગણી હોય. એટલે સંબંધ સ્થપાયો જ નહીં. આપણા સંતાનો આપણે લાવીએ છીએ કે આવી જાય છે? મેરેજ પછી સંતાનો ઘણીવાર આવી જતા હોય છે, ઈચ્છિત નથી હોતા. હજી વાર છે, 2 વર્ષ હરીફરી લઈએ, એમાં સગર્ભાવસ્થા થઈ જાય. ડૉક્ટર કહે કે હવે અત્યારે પહેલું બાળક છે, ગર્ભપાત ના કરશો. સ્વીકૃતિ નથી ને બાળક આવે છે. એમાં જુઓ કે પોતાના મનની કલ્પનાથી જ્યારે જુદું બાળક આવે, મેન્ટલી રિટાર્ડેડ આવે, વિકલાંગ આવે, તો ડે 1થી સ્વીકૃતિ નથી, અથવા ડે 0થી સ્વીકૃતિ નથી. अभी तो मैं इसके ऊपर बात भी नहीं कर रहा हूँ, चलेगा, डोंट वरी, मैं टच कर लूँगा. मैं प्रश्न ले रहा हूँ. ठीक ठीक ચાલી રહ્યું છે ગોવિંદભાઈ? પહેલાં પ્રશ્નો લઈ લઈએ. હાજી, બીજો? બિલકુલ બિંદાસ રીતે પ્રશ્ન પૂછો, કારણ કે મનમાં એક મૂંઝવણ રાખીને સત્ર આગળ નહીં ચાલે. પૂછો. ભાઈનો જ પ્રશ્ન છે, કહી નથી શકતા એટલે હું કહું છું. હા, કહો. એ કે આ શિબિર કર્યા પછી એવું તો નહીં થાય ને કે ભાઈ કાંઈ કરવાનું જ મન નહીં થાય, પૈસા કમાવાનું મન નહીં થાય ને એવું નહીં થઈ જાય ને? ના, એવું નહીં થાય. જો તમને મનની વાત કરવી હોય તો મારું એટલું કહેવું છે, ગઈકાલે રાજુભાઈએ તો મને જોયો જ છે, કારગિલ ક્ષેત્ર છે ને જ્યાં માઇનસમાં ત્યાં ટેમ્પરેચર ચાલી રહ્યું છે, આર્મી દ્વારા ગુડવિલ સ્કૂલો બનાવવામાં આવી છે. AGS કહે ને, આર્મી ગુડવિલ સ્કૂલ. હું અહીંયા મુંબઈમાં બેઠા બેઠા કારગિલના શિક્ષકોને શિક્ષણ આપી રહ્યો છું. કાલે મારું બીજું સત્ર હતું. મને મે મહિનામાં કારગિલમાં ત્યાં જઈને શિક્ષા આપવાનું છે, ટીચર્સ ટ્રેનિંગ ચાલી રહી. મને ખાલી આટલી માહિતી મળી કે એ શિક્ષકોને કોઈ ટ્રેનિંગ આપનાર નથી. મેં કીધું હું છું. કામ કરવાનો ઉત્સાહ વધી જાય છે, ઘટતો નથી. 1 પણ રૂપિયો નથી. બધું કન્વર્ઝેશન ફાઇનલ થયું, ડિઝાઇન ફાઇનલ થયા પછી બહુ સંકોચ સાથે
ત્યાંના લેફ્ટનન્ટ મને મેસેજમાં કહે છે કે સર થોડી સંકોચ है इसलिए लिख रहा हूँ. પછી લખ્યું મેં અંદર કે हमारे बजट के अंदर आपकी फ्लाइट का प्रावधान नहीं है. મેં તરત કોલ કર્યો કે હું મારા ખર્ચે આવીશ, હું ટ્રેનિંગ મટીરિયલ મારી જાતે તૈયાર કરીને આવીશ, હું મારું માઇક પણ લેતો આવીશ, તમારે કંઈ જ ચિંતા કરવાની જરૂર નથી. એવરીથિંગ આઈ વિલ મેનેજ. અને રિસોર્સ ખૂટતા હોય તો મને કહો, એ રિસોર્સ પહેલેથી આવી જાય મનાલીથી કે લેહથી, એ હું કરી દઈશ. આ મને ટ્રેનિંગ કરવામાં રસ છે. એટલે જરાય ઉત્સાહ ઓછો થતો નથી, ખાલી પૈસાનું કનેક્શન જ છૂટી જાય. કારણ કે મારે જરૂર નથી, મારી દીકરી પરણી ગઈ છે, દીકરો પોતાના પગભર છે, મારે હવે કમાવાનું પ્રયોજન શું? તો શું મેં કમાવાનું બંધ કરી દીધું છે? ના. જે હું કરતો હતો કામ, એ કામમાં જે મારા પરિવારમાં અત્યંત નજીક આવી ગયા, મારા પરિવારનો ભાગ બની ગયા, એવા કેટલાક ક્લાયન્ટો આજે પણ કહે કે સુરેશભાઈ આ તાલીમ કરવી છે તો કરી દઉં. પણ હું એના માટે કોઈ એગ્રીમેન્ટ કરતો નથી. આખા વર્ષના એગ્રીમેન્ટ થતા હોય અમારે કોર્પોરેટ સાથે કે 20 પ્રોગ્રામ કરવાના, રિટર્નરશીપ હોય તો ફી નક્કી થાય. આવું હું કાંઈ કરતો નથી. હવે ક્યાંક પ્રોગ્રામ થાય ને કે કેટલી ફી, તો હું કહું પે ફ્રોમ યોર હાર્ટ. એ લોકો નવાઈ પામે છે કે આવા કઈ ભાષા બોલો. તમને મોજ પડે આપો ને, અને ના આપો તો મારી મોજમાં કંઈ ફેર પડતો નથી. હવે મને પૈસાનો પ્રભાવ નથી. સાવ છોડી દીધું હોત, પણ હજી એક કામ એટલે નથી છોડ્યું. મારે એક સહાધ્યાયી બેન, એનું નામ શાલુબેન, છત્તીસગઢમાં રહે. અમે એકવાર આવી રીતે બપોરે ગોષ્ઠીમાં બેઠા હતા. મેં કીધું હવે બધું છોડી દેવું છે, ખાલી આ જ કરવું છે. મને કે ભૈયા આપણે છોડવા આવે છે એક જોડવા. તમે કામ બંધ કરશો તો લોકો તમારી જિંદગીમાંથી હટી જશે. તમે જે કરતા હોય કરવાનું ચાલુ રાખો, એની સાથે આ સત્યના બિંદુઓ પહોંચાડો. તો મારી કોર્પોરેટ ટ્રેનિંગનું સ્વરૂપ પણ બદલાઈ ગયું છે હવે, કે હું કોઈ અવાસ્તવિક તાલીમમાં કરીશ નહીં, કશું હવામાંથી લાવીશ નહીં, કોઈએ કીધું છે એટલે બોલીશ નહીં. જેની મને પ્રતીતિ છે એ જ શીખવાડીશ. આજે ટાઈમ મેનેજમેન્ટ, લીડરશીપ બધું શીખવાડું જ છું. હવે બહુ જ ઓછું, 2-3 મહિને એકાદ દિવસ ક્યાંક તાલીમમાં ગયો હોય એવું. વિદ્યાર્થીઓના હજી બધા જ કાર્યક્રમો થાય જ છે. તમારા સવાલનો જવાબ, કશું છૂટી નહીં જાય. સમજાશે ને તો જોરદાર કામ ચાલુ થશે. અને પૈસા માટે બી કહી દઉં, પૈસા કમાવાનું પ્રયોજન સ્પષ્ટ હોવું જોઈએ. મને બીજું ચાલુ બેન એ કીધું કે કમાવાની તાકાત છે તો કમાઓ, આપણે ઘણો ખર્ચો કરવાની જગ્યા છે. આ એમને 12 વર્ષની યાત્રા થઈ હશે મિત્રો. જીવન વિદ્યાનો ગુજરાતમાં પહેલો શિબિર આયોજન કરનાર જ હું છું. હંમેશા શિબિરમાં ક્યારેય ફી હોય નહીં. અહીંયા તો વળી પટેલ સમાજ દ્વારા 500 રૂપિયા ટોકન ફી 3 દિવસની રાખી છે. અમારા શિબિરમાં લખ્યું હોય સહયોગ રાશિ કોઈ બાધા છે નહીં. 15 થી 20% લોકો જ સહયોગ આપે. શિબિરનો જે ખર્ચ થાય ને, છેલ્લા દિવસે બોર્ડ ઉપર લખીએ કે આટલો ખર્ચ થયો છે, માથાદીઠ આટલું થાય, જેને જે આપવું હોય આપે. 15-20% લોકો જ આપે, બાકીના આપે જ નહીં. તો 12 વર્ષથી કેવી રીતે ચાલ્યા હશે? મૂકવા પડે ને પૈસા. કમાઈએ તો ખબર પડે કે ક્યાં ખર્ચવાના છે. તો કમાવાનું પ્રયોજન ખબર પડી ગઈ કે ખર્ચવા માટે. વ્યવસાયની વ્યાખ્યા કહું, સही दिशा में व्यय करने की आय मिलने का साधन व्यवसाय. સાચી દિશામાં ખર્ચ કરવા માટે જે આવક જોઈએ છે એનું સાધન એટલે વ્યવસાય. વ્યવસાય એટલે લક્ષ્ય નહીં. કેમ લાગે છે? ઠીક લાગે છે? સારું. પણ મારી પાસે શિક્ષણનું કૌશલ્ય છે, તો મારે માનવજાતના કલ્યાણ માટે એમાં કામે લગાડવું જોઈએ કે 30 જણાની તાલીમમાં કામ લગાડવું જોઈએ? કોર્પોરેટની તાલીમ 24 થી 30 જણાની હોય અને આવી શિબિરો 200, 300, 500 જણાની હોય. હવે મને કહો, આખો સંસાર સુખમય દિશામાં જાય એમાં મારે સમયની ઉર્જા આપવા જોઈએ કે પેલા 24 કે 30માં જ્યાંથી મને પૈસા મળે છે એમાં આપવા જોઈએ? તમને શું લાગે છે? સામુદાયિક કલ્યાણ થાય એમાં લખવા જોઈએ. ઓકે. હવે સેકન્ડ થિંગ, તમને બહુ ઉત્સાહ આવતો હોય તો આપો ને પૈસા મને, હું ઘરે નહીં લઈ જાઉં. એ પૈસા મુંબઈમાં જ રહેશે અને આગામી શિબિરમાં વપરાશે. કેટલું સરળ. તમારા પૈકી કોઈ લેશે, તમારા પૈકી જ કોઈક વાપરશે. મારે કાંઈ જોતું નથી. અરુણભાઈનો ધન્યવાદ. મારે અહીંયા આવવા માટેની અમને ટિકિટ મોકલી. એવાય શિબિરો છે, અમે જ ટિકિટો કાઢીએ. એટલું જ નહીં, છેલ્લા દિવસે ફૂડ બિલ પણ ભરી દઈએ. કેટલાક શિબિરોમાં તો હું અનામી કરીને પૈસા આપીને આવું છું કે મારે આ સંસ્થાને તો મદદરૂપ થવાની જરૂર છે. અહીંયાથી કાંઈ લેવાય નહીં. પૈસા તો લેતા જ નથી અમે, છતાંય ક્યાંક ક્યાંક
કોઈ સંસ્થા એમ કે ભાઈ ટિકિટ તો લો એમ, તો સારું, પોસાઈ શકે ત્યાં ટિકિટ આપે તો સારી જ વાત છે. પણ એવું ના હું મૂકી શકું શરત કે જો પટેલ સમાજ ટિકિટ નહીં આપે તો હું નહીં આવું, એવું નહીં. અને જો તમને સવારના સત્રમાં ભાઈનો ભાવ સમજાયો હોય તો તેવડ છે તો ખર્ચીને આવી, જે દિવસે તેવડ નહીં હોય તો ભાઈને કહી દઈશ કે ભાઈ ટિકિટ મોકલો. હું કેવું રમેશભાઈ, મોકલશો કે નહીં? કાંઈ નહીં તો છે એટલે નાઇટની લક્ઝરીની ટિકિટ તો મોકલશો જ. કદાચ ટ્રેનની ન મોકલો, વિમાનની ન મોકલો, નહીં તો એ ઘણા આવનારા હોય છે. કોઈક આવતું હોય ભાઈ લેતા જાજો અમને. આઈ થિંક મેં ઘણું વિગતે જવાબ આપ્યો, રાઈટ? બીજા કોઈ પ્રશ્નો? કશું જ છોડવાનું નથી, વ્યવસાયનું સ્વરૂપ બદલાશે. મારા ગ્રુપમાં સવાલ એવો હતો, મારા ગોષ્ઠીના ગ્રુપમાં સવાલ એવો હતો કે પૈસા કમાઈને સુખી થઈ શકાય. એટલે હવે આપણે એ જ જોવાના છીએ કે સુખને પહેલાં સમજવું પડશે, રાઈટ? જેમ સમાજ સમજ્યા. તો અત્યારે તમારી સામે જે સુખી થવાના પ્રયત્નો છે એની પહેલાં સમીક્ષા કરી લઈએ એટલે વધારે સારી રીતે સમજાશે. ઓકે, અત્યાર સુધી આપણી પાસે સુખી થવાના બે મુખ્ય મોડેલ છે. સવારે મેં તમને આના વિશે થોડીક વાત કરી હતી. ત્યાગબાદ જોઈ લો. ત્યાગબાદમાં ડાબી બાજુ શું લખ્યું છે? તપસ્યા, સંન્યાસ. અને આમ સીધો સંન્યાસ નહીં તો બધી છોડવાની વાત. ખોરાક છોડો, અમુક પ્રકારના સુખ સગવડો છોડી દો, બધું ન્યૂનતમ કરી નાખો, ઓછામાં ઓછું કરી નાખો. ન્યૂનતમ એટલે બેર મિનિમમ. વિરક્તિ, બધી તરફથી વૈરાગ્ય, આ ના જોઈએ, આ ના જોઈએ, ના જોઈએ. એમાં રહસ્ય શું છે? મર્યા પછી કંઈક ફાયદો થાય. ઈશ્વર એમાં કેન્દ્રમાં છે. ઈશ્વરને ખુશ કરવા માટે ભક્તિ કરો, કીર્તન કરો, વ્રત તપ જપ ઉપવાસ કરો, પ્રસાદ ધરાવો, જે ભાવતા હોય એ પ્રસાદ ધરાવો, જાત જાતના કર્મકાંડ કરો, માળા કરો. કેટલાક સંપ્રદાયોમાં તો વીંટી આવે છે, એમાં આંકડા આવે. જેટલી માળા કરો, મને આજ સુધી એ સમજાયું નથી કે આ આંકડાનું રજિસ્ટર કોણ રાખે છે અહીંયા સિવાય. પણ આપણે એવું માનીને ચાલીએ છીએ કે 10 માળા કરી, 15 માળા કરી, અને એની દુકાનો છે પાછી વીંટી વેચતી. એમાં સંવેદનાનો નકાર છે. જો કેવી રીતે નકાર છે, બધા તપાસ કરજો. 11 ને પૂનમને એવું બધું કરવાનું હોય છે આપણે ત્યાં પરંપરાઓમાં. જે દિવસે 11 હોય ને ત્યારે બરાબર કકડીને ભૂખ લાગે. સામાન્ય રીતે ન લાગતી હોય પણ એ દિવસે લાગે. ઘરમાં વ્યંજનો બન્યા હોય એટલે મન તો થાય જ, અને ભાવતું વ્યંજન બન્યું હોય તો મોઢામાં લાળ પણ પડે જ. હવે નક્કી કર્યું છે કે નથી ખાવું, એટલે સંવેદના તો થઈ રહી છે પણ નકાર કર્યો, સંવેદનાનો નકાર કર્યો. કુદરતની વ્યવસ્થા જુઓ તો ખરા. આ શરીર સરખું રહે એટલે 6 કેન્દ્રો આપ્યા: ખાટું, તીખું, મોરું, કડવું, તુરું આપ્યા ને, મળ્યા છે ને, આપણે જ બનાવ્યા નથી. તો શરીર કેવી રીતે સચવાશે? જો મીઠાની માત્રા થોડીક વધારે થઈ જાય ખોરાકમાં તો આપણે ખારું થૂ કરીને બંધ કરી દઈશું. કેમ? જો વધારે મીઠું ગયું તો તરત બ્લડ પ્રેશર આઉટ ઓફ કંટ્રોલ જશે. કાં શરીર ઉલટી કરી નાખશે ને કાં ડાયરિયા થશે. મીઠું શરીર વધારે પચાવશે નહીં, કારણ કે કેમિકલ છે બહુ મહત્ત્વનું. એવું જ ગળ્યું, બહુ ભાવતું હોય, પહેલો લાડુ મસ્તીથી ખાઓ, પછી બીજું હવે નહીં જાય, પછી આગળ તો એમ થાય હવે તો બિલકુલ નહીં. કેમ? શરીર સિગ્નલ આપે છે કે હવે આનાથી વધારે ગળ્યું જાય નહીં. તો જીભ કામની કે નકામી? તો શું કામ ભાવતું છોડી દેવાનું? છે લોજિક? ના. તો કે પુણ્ય પ્રાપ્ત થાય. કોણ પુણ્ય રાખે છે હિસાબ? તો કોઈ ચિત્રગુપ્ત રાખે છે. જોયો છે ચિત્રગુપ્ત? ના. કોણે કીધું? ચોપડીમાં. પતી ગઈ વાર્તા. કોઈ દિવસ એવું પૂછ્યું છે ચોપડી કોણે છાપી? ચોપડી ક્યાંથી આવી? કેટલા બધા વ્રતો, એક વ્રતની વાત કરું છું એટલે બહેનોને એકદમ જલ્દી પ્રકાશ થઈ જાય. કચ્છમાંથી છે કોઈ? વાહ, પરફેક્ટ ઉદાહરણ. કલ્યાણજી આનંદજી જાણો છો? મ્યુઝિશિયન કપલ. મહેસાણાનો એક જવાનીઓ કોલેજમાં યુનિવર્સિટીમાં નંબર લાવતો. એ ખેતરના ઢાળિયામાં પડ્યો વિચાર કરે છે કે બાપાએ ખેતી વળગાડી પછી લખવાનું બધું બંધ થઈ ગયું. પછી વળી બીજો વિચાર આવ્યો કે 4 થી 6 તો ટાઈમ હોય જ છે. મોડો જમે 2-3 વાગે આજુબાજુ, પછી થોડો આરામ કરે અને પછી 6 વાગે ઘરે જાય. તો 2 કલાકમાં કાંઈક લખવું જોઈએ. તો 4 થી 6 ખેતરમાં લખવા માંડ્યો વાર્તા. એ વાર્તા આખી લખી નાખી. પછી ઘરે કોઈક મહેમાન આવ્યું હશે સુરતથી, ગજાનન બુક ડિપોના કનેક્શનવાળું.
એને કે વાર્તા ઇન્ટરેસ્ટિંગ છે, એટલે એ વળી સુરત લઈ ગયા, ગજાનંદ બુક ડિપોવાળાને બતાડી. તમારા ઘરમાં ધાર્મિક પુસ્તકોનું જો ખાનું હોય તો એમાંથી એકાદી ચોપડી તો ગજાનંદ બુક ડિપો સુરતની હશે, કારણ કે એનું કામ જ છે વ્રત તપ ઉપવાસની વાર્તાઓ છાપવાનું. એણે છાપી નાખી. એ છાપ્યા પછી બહુ પ્રચલિત ના થઈ, પણ કલ્યાણજી આનંદજીવાના એક ભાઈ કચ્છમાં આવ્યા અને પેલી ચોપડી પ્રકાશિત થયેલી કચ્છમાં કોઈક જગ્યાએ એમણે જોઈ. એમને સ્ટોરી ફ્રી હશે વાંચી, એ લઈ ગયા મુંબઈ અને એક ફિલ્મ ડિરેક્ટરને આપી. એના ઉપરથી એક પિક્ચર બની અને આખા દેશમાં મંદિરો બની ગયા. જય જય સંતોષી માતા, જય જય માં. એક બી ચોપડી ખોલીને જુઓ, ક્યાંય સંતોષી માની કોઈ ઉલ્લેખ નહીં મળે, સિવાય ગજાનંદ બુક ડિપો. આપણે ક્યાં એવી તપાસ કરીએ? જાણવાની આપણે કોશિશ જ નથી કરતા. મારી અમેરિકામાં પરણેલી બેન, ભલે અમેરિકા ડેવલપ કન્ટ્રી હોય, મને કે ભાઈ મેં વૈભવલક્ષ્મીનું વ્રત કર્યું છે, તો તું મને એનો ફોટો મોકલજે. હું કોમ્પ્યુટર પર બેસી ગયો, ક્યાંકથી હાથી ઉઠાયા, ક્યાંકથી થોડા 2-5 ફૂલો ઉઠાયા, થોડી ડિઝાઇન કરી, ફોટો ડિઝાઇન કરીને મોકલી દીધો. એનું વ્રત થઈ ગયું પૂરું. પછી 6-1 મહિના પછી ભારત આવી, મને કે તે બહુ સારું કામ કર્યું, અમારે 15 બહેનોને બધાને આ સમસ્યા હતી, તે મને ફોટો મોકલ્યો ને મેં 15ને મોકલી આપ્યો અને બધાનું વ્રત થઈ ગયું. હવે અભ્યાસ કરીએ તો ખબર પડે લક્ષ્મી છે. આ તમે વૈભવ લક્ષ્મી ક્યાંથી લાયા ભાઈ? વૈભવ શબ્દમાં ઊંડાણમાં ગયા છે. વિભુ પ્રભુ શબ્દ છે ને, એમ વિભુ એના ઉપરથી વૈભવ. લક્ષ્મી શબ્દ અપને આપ મેં પર્યાપ્ત है, આમાં આગળ ક્યાં વૈભવ જડવાની જરૂર છે? આવું ચાલે છે તિકડમ. આવું મને બોલતા બહુ સંકોચ થાય, પણ આ પટેલ સમાજ છે એટલે નિસંકોચ જે છે એ કહું છું. એટલે થોડીક અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવીએ. આવા એક પણ વ્રત તપ ઉપવાસ કરવાથી કશો જ ફેર પડતો નથી. ખાલી ખોરાક થોડું જાડું, શરીર થોડું જાડું હોય, ખોરાક ઓછો લો, થોડું પાતળું થાય, ટેમ્પરરી. વળી પાછું યોયો ઇફેક્ટ, પાછું પોળું થઈ જાય. કેટલાક મંદિરોમાં 11સના દિવસે વિશેષ ભોજન હોય, એમાં સાબુદાણાની ખીચડી હોય, શક્કરિયાનો શીરો હોય, રાજગરાની રોટલી હોય, બીજા 3-4 એવા વ્યંજનો હોય. તો મને ક્યુરિયોસિટી થઈ કે આ બધું કઈ જગ્યાએ છે. તો ખોદતા ખોદતા ખબર પડી કે ઉપવાસ શબ્દ છે. ઉપ એટલે પાસે અથવા નીચે, વાસ એટલે વસવું. ઈશ્વરનું ચિંતન કરવાના કન્સેપ્ટ સાથે તમારે જો બેસવું હોય તો શરીરને શર્કરા તો જોઈએ, એટલે ફળાહાર કરવો અને ઈશ્વરનું ચિંતન કરવું. આવું કંઈ થતું નથી. સવારે નોકરીએ જવાનું, ધંધો કરવા જવાનું. ઉપવાસ એટલે કોઈનો વાસ નહીં, કોઈ ઈશ્વરનું ચિંતન નહીં, સાબુદાણાની ખીચડી અને શક્કરિયાનો શીરો. ક્યારે વિચાર કરો સાબુદાણા ક્યાં બને? કર્યો છે બેન? ખીચડી બનાવી હશે. ટેપિયાગો નામના ઝાડના મૂળિયામાં સ્ટાર્ચ હોય, દક્ષિણ ભારતમાં ખૂબ થાય, ફેક્ટરીમાં બને. સાબુદાણાની ફેક્ટરીમાં જાઓ તો નાકે માસ્ક બાંધવો પડે, એટલું સડે. બધા આર્ટિફિશિયલી બનાવેલા દાણા છે, કોઈ કુદરત બનાવતું નથી. સ્ટાર્ચના બોલ છે, બીજું કંઈ જ નથી. તો હવે તમારામાંથી કોઈને એમ થાય કે સુરેશભાઈ તો હવે અમારે ઉપવાસ બંધ કરવા? ના, કરવા અને મને બોલાવો, મને સાબુદાણાની ખીચડી ભાવે છે. પણ હું મનમાં એવો દંભ નહીં રાખું કે આની અંદરથી મને ભગવત પ્રાપ્તિ થઈ જાય. ખાવાથી મજા આવે, ખાવું એમાં હું વાંધો, પણ ખોટા બ્રહ્મમાંથી બહાર આવી જવું કે આવા ઉપવાસ કરવાથી કોઈ ઈશ્વર રાજી થઈ જાય. ઘરનો માણસ રાજી નથી થતો તો ઈશ્વર ક્યાંથી રાજી થાય? ચાલો બીજો, હવે કોઈ બીજો પ્રશ્ન? આ વ્રત તપ ઉપવાસની સાથે ટચ કરી દીધું મેં. સત્યનારાયણની કથા સાંભળી હશે ક્યારેક, રાઈટ? કોઈ દિવસ વિચાર કર્યો 5 અધ્યાયની અંદર વ્રત કરવાનું લખ્યું છે, એમાં વ્રત કયું કરવાનું? દરેક વાર્તામાં એવું છે કે પછી એણે વ્રત કર્યું અને ઝાડ પાંદડામાંથી પાછા પૈસા થઈ ગયા, પણ વ્રતમાં કરવાનું શું એવું ક્યાંય ડિસ્ક્રિપ્શન છે નહીં 5 અધ્યાયમાં. તો હાલે છે ને. એટલે તો પહેલું જ શિબિરની શરૂઆતમાં લખવામાં આવે છે કે માનવું. જેના ઘરમાં કશુંક સારું બને ને એટલે તરત માનતા રાખે, શું હું સત્યનારાયણની કથા કરાવીશ. માન્યતા, કાં ભય કાં પ્રલોભન. શરૂ થયું એટલે પ્રલોભન, ક્યાં કોઈક આસ્થા. ઘરમાં એવી પરંપરા હોય કે વાસ્તુ હોય ત્યારે કથા કીધી, છોકરાની સગાઈ કરી એટલે કથા કીધી, નવો ધંધો શરૂ કર્યો કથા કીધી, તો હવે પુત્ર વધુ આવવાની છે તો હજી એક કથા વધારે.
આમ કથાની પછી પરંપરા ચાલુ થઈ જાય. આપણે આ શિબિર સફળતાથી પૂરો થાય તો માનતા માનીએ કે ગોવિંદભાઈને ઘરે સત્યનારાયણની કથા રાખીએ, પણ પ્રસાદ રમેશભાઈ લાવે, અને એ પાછો કેવો કાપેલા કેળા નહીં લાવવાના, આખા એ ઓલા ચીકણા ગંદા થઈ ગયેલા એવા કેળા નહીં લાવવાના. આપણે ત્યાં સાકરિયા ને કાજુ ને કેળા ને બધી એવી ખીચડી કરે ગંદી, એમાં છાપાના બટકામાં દે, કેટલી ગંદી કાળી ઈંક હોય, એમાં બધું કાળું કાળું ચીકણું કેળું કેવી રીતે ખાવું ગમે? હાલ્યો ડબલ કે એમને ખૂટતો ન હોય, પાછો લીક કર્યો હોય 50નો ને આવે 5 જણા, એટલે 10 એ લોકોની વાટ લાગી જાય. એક આવી રીતે કથામાં જવાનું થયું, રેશમી જબ્બો પહેરીને ભાઈ બેઠેલા, સામે પેલા પૂજા કરાવે, એ જબ્બાના ખિસ્સામાંથી નોટોની થપ્પી દેખાય, અને મારે પાછળ બેસવાનું હતું. તે જોયું, એના પડોશી આવીને કે મુકુંદભાઈ થોડાક પૈસા આપો ને, જરૂર છે. ચાલુ કથામાં પેલા ભાઈ કે નથી. એટલે મેં મુકુંદભાઈને ખભે હાથ મૂકીને કે હવે હું જાઉં છું, મને કે હજી 5 અધ્યાય પૂરા કરવા પડે. મેં કીધું ના, આ અસત્યનારાયણની કથા ચાલુ, તમે એમ કહી શકો કે છે પણ અત્યારે આપી નહીં શકો, છે ને પછી કે નથી, દેખાય છે જાહેરમાં. આ સત્યનારાયણની કથા કહેવાય? સવારે એક ચહેરો એવો હતો જે એકદમ સખ્ત હતો, અત્યારે થોડો હળવો થયો છે. આ જે ઇલાકો છે ને અત્યારે મારા માટે જે અંદર લાગણીઓ અનુભવતા હોય એ થોડીક વાર સાઈડમાં મૂકીને ખુલ્લા મનથી સાંભળવાની કોશિશ કરો. હું જે કહી રહ્યો છું એ વાતને સ્વીકારી લેવાનું તો મેં કીધું જ નથી. માનવાનું કીધું છે? કશું માનવાનું કીધું છે? આ 3 વસ્તુ અહીંયા મોટી શું કામ લખી હશે? તમને શું લાગે છે હું જે કહી રહ્યો છું એમાં? નિરીક્ષણ કરો, પરીક્ષણ કરો, સર્વેક્ષણ કરો, જુઓ કેમ લાગે છે તમને. તો જાણવાની કોશિશ કરીએ તો ખબર પડે કે ઉપવાસમાં ઈશ્વરનું ચિંતન કરવાનો એજન્ડા હતો, પણ આપણે ઈશ્વરનું ચિંતન કરવાની કોઈ આપણને અનુકૂળતા નથી ને સમય પણ નથી, એટલે આપણે ટેવવશ ઉપવાસ કરીએ છીએ. બસ આટલું. કરવો કે નહીં કરવો તમારી મોજ, પણ કમસે કમ સ્પષ્ટતા તો થઈ જાય. એક સાધુ મારા મિત્ર છે, એટલે કે આઠમની રાતે આવજો પ્રસાદી ખાવા. મેં કીધું નહીં, 500 ગ્રામ પ્રસાદી ઘરે મોકલી આપજો, પંચજીરી. મેં તપાસ કરી ખબર પડી કે સગર્ભા સ્ત્રીના શરીરમાં જે ગરમી હોય એને ઠંડક કરવા માટે પંચાંજીરી 5 પ્રકારનું જીરું છે, એમાં વરિયાળી એક જીરું ગણાય. તો મા યશોદાને આ ઠંડક થાય એના માટે કૃષ્ણના જન્મ વખતે બધા પંચાંજીરી લઈને આવ્યા અને પરંપરા ચાલુ થઈ ગઈ. રાઈટ? તો ઋતુને અનુરૂપ પંચાંજીરી ખાવાનું આયુર્વેદમાં ચલણ છે. હવે મને 1 ચમચીએ શું થાય? એટલે 500 ગ્રામ કીધું મોકલી દેજો, રોજ 1 ચમચી ખાશું, મોજે દરિયા. ખોટું ત્યાં જઈને નથી, અંદર હૃદયમાં કોઈ એવી લાગણી, એવું કૃતકૃત્યતાની લાગણી થતી જ નથી કે હમણાં કૃષ્ણ જન્મ્યા છે એવું. એવી થાય તો સમજ્યા, એવી કંઈ થઈ જ નથી રહી. મેં મારો ઇતિહાસ એટલે પહેલા સત્રમાં કહી દીધો, યાદ છે ને? તમે મારા વિશે ખાલી ચિત્રની કલ્પના કરો. એન્જિનિયરિંગ કોલેજમાં ખાદીનો લહેંગો જબ્બો અને કપાળમાં ચાંદલો, આખી કોલેજ મને ચીડો હતી, ચાંદલો, વેદીઓ, પંતુજી, પણ મને ફેર નહોતો, કારણ કે માન્યતા દ્રઢ હતી કે આપણે સાચા રસ્તે છીએ ને આ આખું ગામ ગાંડા રસ્તે છે. મેં બજારનો એક ખોરાક એન્જિનિયરિંગમાં નથી ખાધો, વિચાર કરો. 3 બહેનો વચ્ચેનો એક ભાઈ છું, મારી બહેનોને બધા વસ્તુઓનો ચટાકા કરવાનો શોખ, તો પપ્પા મમ્મી અમને લઈ જાય રેસ્ટોરન્ટમાં ખાવા. હું ભૂખે રહ્યો એટલે મારા પપ્પા મમ્મી ના ખાય. હું કહું નહીં, બહારનું નહીં ખાવાનું એટલે નહીં ખાવાનું, બહેનો ભલે ખાય. એટલે આ બધામાંથી પસાર થયા પછી બોલી રહ્યો છું. એવું નથી કંઈ પાળ્યું જ નથી, બધું કરી જોયું એટલે ખબર પડી ગઈ કે ખાવા પીવાનો કાર્યક્રમ માત્ર ખાવા પીવાનો કાર્યક્રમ છે, એનાથી સમજણ આવે નહીં. તમે કશું ખોરાક છોડી દો એટલે તમારામાં સમજણ ના આવે. તમે લસણ છોડી દો, ડુંગળી છોડી દો, હિંગ છોડી દો, બધું છોડી દો, એનાથી કંઈ સમજણ ના આવે. એનાથી બાયોકેમિકલ જે ફરક થતો હશે થાય, રસાયણ છે ને અલ્ટિમેટલી આ બધા, તો શરીરની અંદર જે કંઈ ફેરફાર થતો હશે થાય, પણ સમજણનો કાર્યક્રમ આખો જુદો જ કાર્યક્રમ. ચાલીએ હવે આગળ. આ બાજુ કોઈને પ્રશ્નો? રાજુભાઈ, પ્રશ્નો બીજા કોઈ હતા ગોષ્ઠીમાં? બહુ બધા પ્રશ્નો હતા એમ કહો છો ને યાર? હે, સોલ્વ કવર થઈ ગયા? મૂંઝાશો નહીં. એમાંથી મેં તમને એકાદશી અને ઉપવાસની વાત કરી, રાઈટ? તમને કનેક્શન મેળવી દઉં છું. સંવેદનાઓનો નકાર.
તો સંવેદના અંદર થઈ રહી છે પણ આપણે કરી નથી રહ્યા, એનો નકાર કરીએ છીએ. આવું વારંવાર કરવાથી કુંઠા થઈ જાય. એટલે ખૂબ બધી તપસ્યાઓ કરવાવાળાને મેં સાવ નિસ્તેજ જોયા છે. અને દેશભરમાં પ્રવાસ કરીએ એટલે વિવિધ પ્રકારના સંપ્રદાયના વિવિધ પ્રકારના સાધુઓને મળવાનું થાય અને આપણને બિલકુલ ખબર પડે કે તપથી શરીર ઓગાળી નાખ્યા હોય પણ ના તો ચહેરો તેજસ્વી હોય ના એમની વાતની અંદર ઉત્સવ હોય. તો જો આપણે કોઈ ઈશ્વરના રસ્તે ચાલી રહ્યા છીએ તો કેવી પ્રસન્નતા આવી જોઈએ ને. આટલું સિમ્પલ લોજિક છે. હવે જમણી બાજુનું ભોગવાદ, જેના પ્રયત્નો કેવા છે, જેટલું ભોગવાય એટલું ભોગવી લો, એટલે ભેગું કરો. રાઈટ? ભેગું કરવા માટે શોષણ કરવું અનિવાર્ય છે. જો તમારે કંઈક ભેગું કરવું હશે તો કોઈકનું શોષણ કરવું જ પડશે. લાગતું ના હોય શોષણ. બેનું ખોટું ના લગાડતી. શાક માર્કેટમાં જઈને આપણે બાર્ગેન કરતા હોય ભીંડો અને ગુવારમાં કે 2 રૂપિયા ઓછા. રાઈટ? શાક લીધા પછી મરચું ને લીંબુ ને આન તેન બધું થોડુંક તો મફતિયું લઈએ. શું કરી રહ્યા છીએ આપણે? શોષણ. જે શ્રમ કરે છે એનું શોષણ થઈ રહ્યું છે. આપણે વાડીલાલ આઈસ્ક્રીમની દુકાને 1 રૂપિયાનું બાર્ગેન નથી કરતા. ડૉક્ટર પાસે કન્સલ્ટેશન ફીમાં 1 રૂપિયો ઓછો નથી કરતા એ, કારણ કે ત્યાં કરી શકતા નથી. પેલો જેને નાનો માણસ કહીએ છીએ એને છૂટકો નથી, કારણ કે પાછું લઈ જશે તો ફેંકવું પડશે. એટલે એક કમને પણ શોષિત થઈને પણ આપણને આપે છે. ખાલી એટલો વિચાર કરો, તમારા 2-5 રૂપિયાથી તમારી જિંદગીમાં કાંઈ ફરક નહીં પડે, પણ એ કાછિયાને 2-5 રૂપિયા મળવાથી એની જિંદગીમાં બહુ ફરક પડશે. ક્યાંક કોઈકના બાળકો ભણી શકશે, ક્યાંક કોઈકનું દવા દારૂ થઈ શકશે. આવા શોષિત લોકો વિદ્રોહ કરે છે એટલે સમાજમાં સંઘર્ષ થાય છે. તો જેટલું હવે આમાં 2 શબ્દો છે, બહુભોગ ને અતિભોગ. બહુભોગ એટલે વેરાયટી, જેમ કે રૂનું ગાડલું, પાણીનું ગાડલું, ટેમ્પરેચર કંટ્રોલ ગાડલું, ફોર્મનું ગાડલું, આ બધા બહુભોગ થયા. અતિભોગ એટલે 1થી વધુ ગાડલા ઘરમાં હોય. રાઈટ? આ ગાડલું છે એવું બધા વયસ તમે કરી લો. મોટો રૂમ હોય, ડ્રોઈંગ રૂમ, એમાં 1 ટીવી, બેડરૂમમાં બીજું ટીવી, એમાંય પછી વેરાયટી. અને અમને શિબિરમાં નમૂના કેવા મળે. એક ભાઈ મળ્યા એવા કે મારી પાસે 4 કાર. શિબિરમાં તમને બી ઉગે તો કહેજો કે બત્તી થઈ જાય પછી શું થાય છે. 4 કાર. ઘરમાં તો 3 જણા છો, 4 કાર કેમ? તો કે મારી એક, મારી પત્નીની એક ને મારા દીકરાની એક, એમ 3 કાર. કોઈક માગે તો આપવા માટે 4થી કાર. કે તમે તમારી ના આપો, ના અમે અમારી કાર ના આપીએ. અને ખોટા બી ના લાગે. કોઈ કાર માગે ચાવી આપી દઈએ. લાગે છે એક તરફ ઉદારતા, પણ બીજી તરફ તપાસ કરીએ ખબર પડે મારી વસ્તુ તો નહીં જ આપું. એટલે જો પોતાની કાર સર્વિસમાં ગઈ હોય તો પેલી 4થી કાર પોતે વાપરશે અને એ વખતે કહેશે સોરી આજે કાર નથી. પણ શેરિંગ કરે નહીં. શહેરોમાં હવે ફેશન થવા માંડી છે અને છાપા વાંચતા જશો તમે. ગ્રે ડાયવોર્સ ખબર છે તમને? રૂમમેટ ડાયવોર્સ શબ્દ સાંભળ્યો છે? રૂમમેટ ડાયવોર્સ. હોસ્ટેલ મેટ હોય ને એમ ઘરમાં રહે પતિ પત્ની સાથે, પણ ડાયવોર્સની સ્થિતિ હોય એટલે દરેકનો રૂમ અલગ. રૂમ અલગ. બહાર સમાજની રીતે પરણેલા પણ અંદર ડાયવોર્સ થઈ ગયેલા એટલે રૂમમેટ. જેમ ક્લાસમેટ, હોસ્ટેલમેટ, એમ રૂમમેટ. તો સરવાળે અતિ ભોગ ને બહુ ભોગથી માણસ કંટાળે. પેલા પણ કુંઠા છે એમ અહીંયા પછી નિરાશા આવે, કંટાળો આવે, જિંદગી જીવવાની મજા ના આવે. પેન્ડેમિકના દિવસો યાદ કરો. ઘરની અંદર જ્યારે બંધ હતા, જ્યારે કરફ્યુ જેવી સ્થિતિ હતી, ત્યારે શું થતું હતું? ત્યારે કોઈ વસ્તુ ગમતી નહોતી. પછી ત્યારે આપણે માણસ ભૂખ્યા થઈ ગયા હતા. થયો છે અનુભવ કે નહીં? કેટલાક લોકો નિરાંત હતી, કોલોની બંધ કરી દીધી હતી તો અંદર આકલાન પડકારા ભેગા થઈને એકબીજાને ઘરે રાંધતા હતા. પણ સંબંધ સારો હતો એટલે. જે લોકોને સંબંધો સારા નહોતા એ લોકોને તો બહુ સ્થિતિ ખરાબ હતી. કેટલા બધા માનસિક રોગોનો ત્યારથી જન્મ થયો છે પેન્ડેમિક દરમિયાન. એકલતા, નિરાશા. તો આ સુખી થવાના આટલા પ્રયત્નો છે. આપણે અહીંયા અટકી જઈએ છીએ હવે, અને હવે એક્સરસાઇઝ ઉપર જઈશું. હું તમને થોડા નવા પ્રસ્તાવ મૂકું છું અને જુઓ. અહીંયા સુધીનું બધાને ક્લિયર છે? આમાં કોઈને કશો ડાઉટ છે માનવું જાણવુંમાં? ક્લિયર છે ને? સ્પષ્ટ? તો હવે માનવામાં જે ભય છે એ ભય બતાડું. કેટલા ભય છે? આની સિવાય કોઈ ભય નથી. પ્રાણ ભય,
પદ ભય, ધન ભય અને માન ભય. એટલે કે પ્રાણ ખોવાનો ભય, પદ ખોવાનો ભય, ધન ખોવાનો ભય અને માન ખોવાનો ભય. તાકાત લગાડો તમારે. આની સિવાય ચોથો ભય, પાંચમો ભય નથી. માણસને આ ચાર જ ભય છે. અને જે ખોવાનો ભય છે એ જ મેળવવાનું પ્રલોભન છે. પ્રાણ તો મેળવી ના શકાય, એટલે બહુ ફિટનેસનું પ્રલોભન છે, બોડી બનાવવાનું, રાઈટ. પદ ક્યાંય મેળ ના પડતો હોય ને પદનો, તો છેલ્લે નવરાત્રિ ગરબા મંડળમાં પ્રમુખ થાય કે આપણો ક્યાંક તો મેળ પડે. પછી વધુ ધન મેળવવાનું પ્રલોભન, અને છેલ્લે માન મેળવવા માટે કેટલું થાય? છાપામાં ફોટો આવવો જોઈએ, રાઈટ, તકતી. આપણે થોડાક ફોતરા આપીને માન ખરીદવાની કોશિશ કરીએ કે તમે મારું માન કરો. કેવી રીતે માન કરો? હું કંઈક બોલું, તમે તાળીઓ પાડો તો મારું માન. તમે મને સ્ટેજ ઉપર બેસાડીને હારતોરા કરો તો મારું માન. મારું છાપામાં ફોટો આવે તો મારું માન. આવું છે કે નહીં? પહેલાં તો એ જોઈ લો. છે? અને જો એવું છે તો એના માટે કેટલી મહેનત થાય છે? ધાબળા ઓઢાડતો ફોટો મારો આવે, એ શોખ પૂરો કરવા માટે મારે ગરીબોને તો બનાવવા જ પડે પહેલાં. એ ટાઢે ઠરે તો મારો ધાબળા ઓઢાડવાનો શોખ પૂરો થાય. આપણે આવો પ્રયત્ન કરીએ છીએ કે આપણી જિંદગી એવી કેવી હોય કે ધાબળા ઓઢાડવાની નોબત જ ન આવે. મારા એક મિત્ર છે સુરતમાં, વિનુભાઈ માંડવિયા. એણે અહીંયા કોઈક જીપીબીઓમાંથી કોઈક હતું, સવારે પેલા ભાઈ જતા રહીએ, રાઈટ. હવે પાટીદાર બિઝનેસ સમિટ થાય છે સુરતની અંદર. આવું કોઈ પાટીદાર ભવન બનાવવાની વાત હતી. દીકરા દીકરીઓ ભણવા આવે એના માટે ભવન. વિનુભાઈએ સીધો વેધક પ્રશ્ન પૂછ્યો કે આટલા બધા પટેલોના ઘર છે, શું આપણે આપણા દીકરા દીકરીઓને એક એકને ઘરે ન રાખી શકીએ? ભવન બનાવવાની જરૂર છે? એક સમય એવો હતો કે નહીં, ગામડેથી કોઈ ભણવા આવતું તો મામા માસી કાકા ફુવા કોઈકને ઘરે ભણતું અને એ સંબંધ આખી જિંદગી જળવાતો. હવે મને કહો, જો બાળકો હોસ્ટેલમાં ભણે એને સ્થાનિક સમાજ સાથે શું લેવા દેવા? અત્યારે પરીક્ષાઓ ચાલે છે, નહીં તો મારી અપેક્ષા હતી કે અત્યારે આપણે હોસ્ટેલમાં જેટલા છે એ બધા શિબિરમાં હોવા જોઈએ. ક્યાં છે? હતા કયો? હતા હતા. એટલે ભવન કર્યું એ ખોટું નથી કહી રહ્યો, પણ આ ભવનમાં ભણતા વિદ્યાર્થીઓ આપણા પટેલ સમાજના કુટુંબો સાથે જો કનેક્ટેડ હોય તો સમાજના ભવનનો મતલબ. નહીં તો એ લોકો મહેમાનની જેમ ફી ભરીને આવીને જતા રહેશે, કોઈ કનેક્ટિવિટી રહેશે નહીં. આવું થઈ રહ્યું છે કે નહીં? ગામે ગામ ભવનો બનાવવાની વાત ચાલે. તો આપણા બાળકો તો આપણા કુટુંબમાં સચવાઈ જાય, અને એવું થતું જ તું. રાઈટ. ચાલો, તો આ ચાર ખોવાનો ભય અને એ જ રીતે મેળવવાનો પ્રલોભન. આસ્થા વિશે હું કહી ચૂક્યો છું, રાઈટ. કોઈએ કહ્યું છે, માતા પિતા માની લીધેલા ગુરુ કે કોઈ પુસ્તક, એમાં છે આસ્થા અને એક સંકીર્ણ તર્ક. આટલી રીતે માનવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. એ તપાસ્યા વગર, એની સમીક્ષા કર્યા વગર આગળ જે પણ આપણે કહેશું એ થોડું ડિસ્ટર્બિંગ હશે, કારણ કે તપાસ્યું નથી તો માનેલું છે ને આપણે જાણેલું જ કહીશું. તો હવે નવો પ્રસ્તાવ મૂકું છું ને મને તમારો જવાબ જોઈએ છે. નવો પ્રસ્તાવ છે, માનવ પ્રાણી નથી. એનું પ્રાણી જેવું શરીર છે પણ મનુષ્ય પ્રાણી નથી. આપણે એવું વાંચ્યું છે કૃષ્ણ કે સામાજિક પ્રાણી છે, રાઈટ. મારો એવો પ્રસ્તાવ છે કે સામાજિક હોઈ શકે, અસામાજિક પણ હોઈ શકે માણસ, પણ પ્રાણી તો નથી. હવે તમે કાં એની ફેવરમાં કહો અને કાં એના નેગેશનમાં કહો. મેં તો પ્રસ્તાવ મૂક્યો. માઇક, કેવી રીતે તમને લાગે છે કે માનવ પ્રાણી છે અથવા સહમતિમાં માનવ પ્રાણી નથી?
ચાલો તમારાથી શરૂ કરો. તારે તો કૃષ્ણ દરેક સવાલનો જવાબ આપવાનો છે, એવું મેન્ડેટ. એનું કારણ છે મને તારી પાસેથી ખૂબ અપેક્ષા હોય. તમે તો લીડર છો આખી પેઢી. બોલો. કાં તો સહમતિ હોય કાં તો અસહમતિ હોય. સિમ્પલ છે ને. મને લાગેલું કે માનવ મતલબ સાયન્ટિફિકલી બધા એમ જ કહે કે માનવ એક પ્રાણીના ઓલામાં આવે. તો તું તારી જાતને ગાય સાથે કમ્પેર કર ખાલી, કે તારામાં ને ગાયમાં ફરક શું. બટ માનવ સૌથી મોસ્ટ ઇન્ટેલિજન્ટ કન્સિડર કરીએ તો મે બી ઇટ ઇઝ નોટ અ પ્રાણી. હવે એક પછી એક લઈએ. એણે કીધું મોસ્ટ ઇન્ટેલિજન્ટ. આ પૃથ્વીની અત્યારે જે ઘોર ખોદાઈ ગઈ છે એ પ્રાણીઓ ભેગા થઈને ખોદી છે કે માણસે ભેગા થઈને ખોદી? આ સુપર ઇન્ટેલિજન્સનું ઉદાહરણ છે કે મહામૂર્ખાઈનું ઉદાહરણ? મરવા પડ્યા છીએ, રાઈટ? આટલું ગ્લોબલ વોર્મિંગ એટલે આનો તો છેદ ઉડી ગયો. આપણે સુપર ઇન્ટેલિજન્ટ નથી. ઇન્ટેલિજન્ટ હોઈશું, સુપર ઇન્ટેલિજન્ટ તો પછી પ્રાણી છે. અહીંયા પ્રાણી જ નથી, એ છે પ્રશ્ન. ખતરનાક તો હશે કે નહીં હોય, પણ બીજું છે પ્રાણી છે. પ્રાણી જ છે. સ્પીસીસમાં જ આવે આપણે લોકો પણ. બહુ સરસ. ચલો, એને કીધું કે પ્રાણી જ છે, એક પ્રકારની સ્પીસીઝમાં જ આવે. એનું એવું કહેવું છે. પેલી બાજુ ઓકે, એમને માઇક આપું, એમની સાથે વાત કરીશ. એમણે કહ્યું કે તર્ક કરવાની શક્તિ છે. વગર ઘડિયાળે મારે ઘરે 10 વાગે ગાય આવી જતી હતી જ્યારે હું સ્કૂલમાં ભણતો. અને ઘરમાં એવી પરંપરા હતી કે ગાયને રોટલી અને કૂતરાને ચાનકી, પછી થાળીમાં આવે. મને એવું આશ્ચર્ય થયું કે 10 વાગ્યાની ગાયને કેમ ખબર પડી જતી હશે? મતલબ કે ત્યાં કોઈક તર્ક છે. રૂટીન હશે કદાચ. આમ રાખો માઇક, એટલે બધા રૂટીન હોય. રૂટીન. એ રૂટીન શું ચીજ છે? 10 વાગે ગાય આવી જાય, કૂતરા આવી જાય, રોજબરોજની ટેવથી કંઈક ડેવલપ થાય. ગાયમાં માનવાની ક્રિયા ચાલે છે કે અહીંયાથી મને રોટલી મળશે. ઓકે, બીજું પ્રસ્તાવ તો સમજ્યા ને બધા? મેં એવો પ્રસ્તાવ મૂક્યો છે, માનવ પ્રાણી નથી. બેને એવું કહ્યું કે પ્રાણી છે કારણ કે બીજી સ્પીસ જેવું જ છે. કાં ફેવરમાં કહો કાં વિરોધમાં કહો. તમે કહ્યું કે તર્ક છે માનવ પાસે. મેં એનો પણ છેદ ઉડાડ્યો કે તર્ક તો ગાયમાં પણ છે, કૂતરામાં પણ છે. પાળેલા કૂતરા તમને નહીં ભસે, તર્ક લગાડે છે ને. અજાણ્યાને જોઈને તરત ભસશે, તો તર્ક તો છે. તમામ પાલતુ પ્રાણીઓ તર્ક લગાડે છે. કારણ કે જો નહીં માન્યું તો આવી બન્યું. માણસ એમ્બિશિયસ છે, માણસ મહત્વાકાંક્ષી છે. ઓકે, એ થોડુંક સમજી શકાયું છે. કારણ કે ગાયને ખોરાક સિવાય બીજી કોઈ મહત્વાકાંક્ષા નથી. માણસને તો 100મા માળે જઈને ખોરાક ખાવો છે, હવામાં ખાવો છે, અવકાશમાં જઈને ખાવો છે, સૂકો પેસ્ટના સ્વરૂપમાં. મહત્વાકાંક્ષા છે. વેરી ગુડ. શું ફરક છે માનવમાં અને પ્રાણીમાં? બુદ્ધિનો ઉપયોગ કયા ક્ષેત્ર માટે કરે છે? આપો 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 માઇક આપો. માણસમાં બુદ્ધિ આપેલી છે ને વધતા ઓછા અંશે બીજા પ્રાણીઓમાં થોડી ઘણી હોય, પણ સૌથી વધારે યુઝ માણસ જ કરી શકે છે. એટલે એ કેટેગરી કયામાં નાખવી એ ખ્યાલ નથી આવતો, પણ સુપર ઇન્ટેલિજન્ટ કહી શકાય. એ તો પહેલી બેને કીધું સુપર ઇન્ટેલિજન્ટ, અને એનો મેં છેદ ઉડાડ્યો કે સુપર ઇન્ટેલિજન્ટ હોય તો જે ડાળી ઉપર બેઠો હોય એ ડાળી કોઈ દિવસ કાપે ખરો? તમને ખાલી થોડાક જ ઉદાહરણ આપું. જે હવા શ્વાસમાં લેવાની છે એ હવામાં ફટાકડા ફોડાય ખરા? જે માટલામાં પાણી પીએ છે એ માટલામાં ટટ્ટી કરતા નથી. પણ આપણી નદીઓ આટલી બધી પ્રદૂષિત કેમ છે? જો સુપર ઇન્ટેલિજન્ટ હોય તો હવાનું પ્રદૂષણ ના હોય, પાણીનું પ્રદૂષણ ના હોય, જમીનનું પ્રદૂષણ ના હોય. જે ખાવાનું છે એના ઝેર ના નાખીએ. પેસ્ટિસાઇડ, હર્બિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ નાખીએ છીએ કે નથી નાખતા? તમે વ્યક્તિગત રીતે નહીં નાખતા હોય, પણ આખી માનવજાતની અત્યારે તો વાત થઈ રહી. સુપર ઇન્ટેલિજન્ટ તો મને નથી લાગતા. તમે મને તર્ક કરીને પુરવાર કરો, સુપર ઇન્ટેલિજન્ટ કોને કહેવાય? બીજા એનિમલ્સની કમ્પેરિઝનમાં એ બુદ્ધિનો વધારે ઉપયોગ કરે છે. એટલે સુપર ઇન્ટેલિજન્ટ ના કહીએ તો ઇન્ટેલિજન્ટ તો કહી શકાય કમ્પેરિઝનમાં. ઇન્ટેલિજન્ટ થોડું વ્યાજબી રાખીએ ને, થોડું વ્યાજબી. ઓકે, બુદ્ધિનો પ્રયોગ કરે છે કે એને મળેલા કુદરતના નિયમોની જાણકારીનો પ્રયોગ કરે છે?
દેર ઇઝ અ ડિફરન્સ. નિયમ ખબર પડ્યો એટલે ન્યુક્લિયર ફ્યુઝન ને ફિઝન, એટમ બોમ્બ બનાવી નાખ્યો. આ બુદ્ધિનું પ્રદર્શન છે કે ખાલી જાણકારીનું પ્રદર્શન, માહિતીનું પ્રદર્શન છે? એટલે આપણે જો બુદ્ધિ હોય તો માણસનો સંહાર થઈ જાય એવું વેપન બને? કોઈ પ્રાણી પોતાની જાતિને ખાય છે? માણસ પ્રાણી છે કે એ સવાલ ઉપર કે સમજો આપણે આદિમાનવ હતા, ગુફામાં રહેતા હતા આપણે, એટલે ડાર્વિનના ઉત્ક્રાંતિ બાદના આપણે માનીએ કે ધીરે ધીરે આપણે વાંદરામાંથી માણસ બન્યા અને એનો વિકાસ થતો ગયો. તો માણસ બુદ્ધિ તો છે, થોડીક વધારે ઓછા એક ઇન્ટેલિજન્ટ સુપરની વ્યાખ્યામાં નથી પડતા, પરંતુ પરિસ્થિતિ પ્રમાણે જટિલ સમાજ રચનાનું નિર્માણ કરતાં કરતાં પોતાને પરિસ્થિતિ પ્રમાણે ઢાળીને પ્રગતિ કરવાની તર્ક આપણામાં હતી. પ્રાણી તો બધાએ ભગવાને બનાવ્યા હતા, આપણા માણસ તરીકે કે મનુષ્ય અવતાર તરીકે આપણા પાસે એટલી કંઈક પ્લસ પોઈન્ટ હતું કે પરિસ્થિતિમાંથી આ લાકડું છે, ચોરસ હશે તો નહીં ફરે, એને ગોળ બનાવ્યું તો પૈડું બન્યું, પૈડાને વધારે વાર ભરાયું તો એમાંથી આ 2 પથ્થર ઘસ્યા તો આગ નીકળ્યા. એ બધી તાર્કિક બુદ્ધિની જટિલ ઉપયોગ કરીને કંઈક વિકાસ કરવાની આપણામાં પ્લસ પોઈન્ટ હતો. એટલે આપણે પ્રાણી હોવા છતાં પણ પ્રાણીથી થોડાક આગળ આવી ગયા અને પછી એક લેવલ પરથી આપણે સમજી જ ન શક્યા કે સારું શું ને ખરાબ શું. તમે કીધું કે ઓક્સિજન આપતું ઝાડ કાપવાવાળો પણ માણસ જ છે, નદીને ખરાબ કરવાવાળો માણસ જ છે. હવે તો પ્રાણી છે કે નહીં? પ્રાણી છે, માણસ પ્રાણી છે. પાછું ત્યાં આવીને ઊભું રહ્યું. એક તરફ એમણે એવું કહ્યું કે બધું ઇન્ટેલિજન્સનું પ્રદર્શન છે, વિકાસ છે, પ્રગતિ છે. તો હવે આપણે એને ચેલેન્જ કરીએ. વર્ષોથી ગાય ઘાસ ખાતી આવી છે, ગાય ઘાસ જ ખાય છે. બકરી હંમેશા પહાડની ટોચ ઉપરથી નીચે ઉતરી જાય છે, એનામાં કાંઈ ફેર પડ્યો નથી. જ્યારે તમારી દલીલ પ્રમાણે આદિમાનવ અહીંયાથી છે ચંદ્ર ઉપર પહોંચી ગયો, તો પ્રાણી અને માણસની વચ્ચે કંઈક ડિફરન્સ છે. જો ડિફરન્સ ના હોત તો માણસ પણ બીજા પ્રાણીઓની જેમ એમ જ ચાલ્યો હોત. એ ડિફરન્સ શું છે? તમારી દલીલ પ્રાણી છે એવું નહીં, પ્રાણી નથી એવું બોલી રહી છે. આપો આપો. ચેન્જ લઈ આવી શકે છે, પોતાનું નહીં પણ ચેન્જ લઈ આવી શકે છે. ચેન્જ લઈ આવી શકે છે. ઓકે, એનિમલ્સ છે ચેન્જ નથી લઈ આવી શકે. ચેન્જ લાવી શકે છે. તમે કંઈક બોલવા છે તો આવું ગાય વ્યક્ત કરે છે કે નહીં? એના વાછરડાને બોલાવવા માટે વ્યક્ત કરે છે. એ ગાય સમજી જાય છે, તમે નહીં સમજતા હો. કાગડાઓ બધા ભેગા થઈને બધા બીજા કાગડાઓને બોલાવી લાવે છે કે અહીંયા ખાવાનું ખૂબ છે, આવી જાઓ. કૂતરાઓ કોમ્યુનિકેટ કરે છે કે બીજી શેરીનો આવ્યો છે, એટલે ભેગા થઈને પડદે બીજી શેરીના કૂતરાને ભગાડી મૂકે છે. એટલે એવું તો ન કહેવાય કે વ્યક્ત નથી કરતા, એ એમની પોતાની તો વ્યક્તિ કરે છે. હું તમને પ્રશ્ન પૂછું, એની અભિવ્યક્તિનું ક્ષેત્ર કેટલું? એ શેની અભિવ્યક્તિ કરે છે? તમે પણ વિચાર કરજો. બુદ્ધિ છે ને, અહીંયાથી પણ કોઈ કીધું હતું, બુદ્ધિ જો હોય પ્રાણીમાં માનવ બેઉમાં અને ડિફરન્સ જો સમજવો હોય તો બુદ્ધિનો પ્રયોગ કેટલો સીમિત છે પ્રાણીઓમાં અને માનવમાં કેટલો અસીમિત છે એ જુઓ. પછી હું તમને હજી નેક્સ્ટ પ્રસ્તાવ મૂકું. મારો તો પ્રસ્તાવ એવો છે કે પ્રાણી નથી, રાઈટ? અત્યારે આપણી દલીલ કે પ્રાણી છે, થોડું વધારે બુદ્ધિશાળી પ્રાણી છે. હું તો કહું પ્રાણી છે જ નહીં, પ્રાણી જેવું શરીર છે. કરો કરો, દલીલ કરો. હા, આપો માઇક આપો. પ્રાણી રોજનું રોજ વિચારતું હોય ને માણસ લાંબુ વિચારીને કંઈક કરી શકે. માણસ લોંગ ટર્મ વિઝન સાથે કંઈક કરી શકે, પ્રાણી એટલું બધું ના કરી શકે. લોંગ ટર્મ વિચારે છે, પ્રાણી લોંગ ટર્મ વિચારતું નથી. એવું? હા. સરીસૃપ કક્ષાના પ્રાણીઓ જેમ કે સાપ, કાચબા, એ બધા સિઝનને ધ્યાનમાં રાખીને સરીસૃપ બધા સૂઈ જાય છે, હાઇબરનેશનમાં જાય છે, એટલે આગળનું વિચારે છે. ઠેઠ યુરોપથી રોઝી સ્ટાર્લિંગ વૈયા શિયાળો ગાળવા ભારત આવી જાય છે કે ત્યાં શિયાળો અનુકૂળ હશે. આગળનું વિચારે છે, એટલું જ નહીં, ફોરકાસ્ટ કરે છે કે હવે અહીંયા શિયાળો પાછો જશે, હવે ઉનાળો શરૂ થશે, ચલો પાછા. ખૂબ આગળનું વિચારે છે. વેરાવળના દરિયાકાંઠે વહેલ માછલીઓ આવે છે બચ્ચા માટે. 1 by 1 માઇક પહોંચાડો. અહીંયા એક માઇક પહોંચાડો, 2 માઇક છે. કૃષ્ણ આજે બરાબર દબાયું છે જમવાનું.
હા, તમે બોલો. હું એમ માનું છું કે એક નેચર સાથે વધારે સંવાદિતા છે પ્રાણીઓમાં છે, હા, અને પરફેક્ટ. મનુષ્યમાં નથી. મનુષ્યમાં નથી. મનુષ્યમાં થઈ શકે ખરી કે નહીં? થઈ શકે ખરી. ઓકે, એની એમણે possibility સંવાદિતા શબ્દ વાપર્યો છે. પ્રકૃતિનો એક પણ ઓર્ડર પ્રાણીઓ બગાડતા નથી. જે પણ વ્યવસ્થા છે એની સાથે સંવાદિતામાં ચાલે છે. પરફેક્ટ. માણસોમાં વિસંવાદિતા, પણ એનાથી પ્રાણીથી ડિફરન્ટ કઈ રીતે થયો? એક સંવાદિતાથી, બીજો કોઈ કારણ? બોલો, માઇકમાં બોલો, તેથી રેકોર્ડ થાય. બધું રેકોર્ડ થઈ રહ્યું છે અને અત્યારે કેટલાય લોકો લાઈવ જોઈ રહ્યા છે. મનુષ્યની અંદર વિચાર શક્તિ છે. તો મેં આટલા બધા ઉદાહરણ આપ્યા, એમાં વિચાર ન આવ્યો? આટલું પહેલે દૂર જવું, છુપાઈ જવું, 10 વાગે રોટલી ખાવા આવી જવું, એમનો વિચાર વગર થોડું થાય. કોઈક વિચાર તો છે જ. ઓળખવું. હું રોજ ચાલવા નીકળું, મારે દાઢી નહોતી, આ તો છેલ્લા મહિનાનો જ વૃદ્ધિ છે. તો વચ્ચે પ્રવાસને કારણે એક શેરીના કૂતરાઓ મને જોતા નહોતા. હવે ઠંડી હતી એટલે મેં ટોપો પહેર્યો અને નીકળ્યો. એ જ કૂતરાઓ મને ભસવા લાગ્યા. એટલે મેં કહ્યું, એ લાલિયા, આ જો હું એ જ છું. ટોપી કાઢી નાખી એટલે તરત ચૂપ થઈ ગયા, ઓળખી ગયા ચહેરો જોઈને. જો મેં તમને ચાવી આપી, માનવાની ક્રિયા, કૂતરું જાણી શકશે નહીં, માણસ જાણી શકશે. કૂતરું ગમે એટલી કોશિશ કરશે, એનામાં જાણવાની કોઈ ક્ષમતા નથી. આ પહેલો ફંડામેન્ટલ ડિફરન્સ છે, જ્યાંથી આપણો શિબિર શરૂ થયો છે. હવે જે હું પ્રસ્તાવ મૂકીશ એના સપોર્ટમાં કહીશ. વિચાર છે કેટલો? આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આ 4 પ્રવૃત્તિ સિવાય પ્રાણી પાસે કોઈ જ વિચાર નથી. એટલે ગાય 10 વાગે ખાવા જરૂર આવી જશે, કારણ કે વિચાર ખાલી આહારનો છે, તર્ક ખાલી આહારનો છે. અને જેને એ સ્ત્રોત તરીકે ગણશે ત્યાં જ ખાવા આવશે, કોઈ બીજા ઘરે જઈને નહીં ઊભી રહે. જ્યાં પાળે છે, પાળેલું છે, રેગ્યુલર મળે છે, ત્યાં જ આવશે. માનવાની ક્રિયા. સર્કસમાં સિંહને પાળી શકાય, એની પાસે ખેલ કરાવી શકાય છે. સિંહ કદી જાણી શકતો નથી કે હું માણસથી વધુ તાકાતવાળો છું અને ધારું તો માણસને ફાડી નાખું. એવું એ જાણતો નથી. એ જાણતો હોય તો સર્કસમાં ધાર્યું કરે. એ માને છે કે જો નહીં કર્યું ને તો માણસ ખતરનાક છે, મને મારી નાખશે. અને એના માટે એ પહેલાં કરંટ સહન કરે છે. તમે જો તાલીમ ક્યારેક જોયું હોય, એ લોકોને ઇલેક્ટ્રિક ઝાટકા આપવામાં આવે છે. એટલે ચાબુકની સાથે એની અંદર માનવાની ક્રિયા સેટ થઈ જાય છે. સર્કસ દરમિયાન તો સાદી ચાબુક હોય છે, પણ ટ્રેનિંગ દરમિયાન ઇલેક્ટ્રિક ચાબુક હોય છે. એટલે અડતાની સાથે સિંહને પીડા અનુભવાય છે. આહાર, નિદ્રા, ભય અને પ્રજનન, આ 4 પ્રવૃત્તિમાં આપણું શરીર પણ પ્રાણીના જેવું જ છે. આહાર જોઈએ, થાકે એટલે નિંદ્રા જોઈએ. ખટારો જતો હોય તો આપણે જઈએ જ આરપાર, ઊભા રહીએ, ખટારો જતો રહે પછી આપણને ભય લાગે જ છે. સીડી ઉતરતા ધ્યાન રાખીએ છીએ ને કે પગથિયું ચૂકી ના જઈએ. અને આપણે પરણીએ છીએ, બચ્ચા પેદા કરીએ છીએ. એટલે 4 પ્રવૃત્તિ કોમન: આહાર, નિદ્રા, ભય અને પ્રજનન. હવે ડિફરન્સ. પ્રાણીઓમાં ડિઝાઇન છે, ડિફોલ્ટ છે, એટલે 4 પ્રવૃત્તિ સમય પ્રમાણે કરશે, કરશે, કરશે ને કરશે. ગાય ભૂખી થશે, ઘાસ હશે તો એકાદશીનો ઉપવાસ કરશે નહીં. માણસ પાસે ઘાસ ઉપલબ્ધ હશે પણ નહીં ખાવું હોય તો નહીં ખાય. આ મારી કૃષ્ણાબેન રીસાઈ જાય તો કે નથી ખાવું. અંદર ભૂખ તો કેટલી લાગી હોય. તો ભૂખ લાગે છે પણ પોતાના ભૂખથી પર જઈ શકે. કેટલા મારી સાથે સહમત છે? વ્રત તપવાસને કારણે ના ખાય, મૂડને કારણે ના ખાય, કોકની રાહ જોવાને કારણે ના ખાય. ઘણા ઘરોમાં એવી પરંપરા છે કે ઘરના બધા વ્યક્તિ ના આવે ત્યાં સુધી બધા રાહ જોવે. ભૂખ કકડીને લાગી છે, ખોરાક તૈયાર છે, નહીં ખાય. પકડાઈ ગયું કે નથી પકડાતું? આહાર, નિદ્રા. થાકી જશે એટલે ગાય સૂઈ જશે, એટલે બેસી જશે, પ્રયત્ન બંધ કરી દેશે. માણસ 10 વાગે ઊંઘ આવતી હોય પછી અમારે કૃષ્ણાબેન સરસ તૈયાર થાય, 11, 11:30 રેડી થઈ જાય, પછી 10 દિવસ ગરબામાં ઠેકડા મારે. હા કે ના? પરીક્ષામાં દુનિયાભરની ઊંઘ આવે પણ નવરાત્રિમાં ઊંઘ આવે
નહીં, બીજે દિવસે પાછું તપાસ કરવાની કે આજે કઈ જગ્યાએ ગરબા ગાવા જવાના. નિદ્રા પરથી પર, આહાર થઈ ગયું, નિદ્રા થઈ ગયું, હવે ભય. આપણી એક બેન કલ્પના ચાવલા અવકાશના વિસ્ફોટમાં ગુજરી ગઈ. શું એનાથી સુનિતા વિલિયમ્સે કામ બંધ રાખ્યું? અત્યારે ત્યાં જ છે. ભયથી અતિક્રમી ગયા. દરિયાના પેટાળમાં ડૂબકી મારવી, અવકાશમાંથી ઠેકડા મારવા, આટલા ઓપરેશન કરવા, બધા જ ભયથી બહારના કાર્યક્રમો છે. ભય લાગતો નથી એમ નહીં કહું, ભયથી પર જઈ શકવાની માણસની અંદર તાકાત છે. હું માઉન્ટેનર છું, મને ભયનો રોજ અનુભવ થાય પહાડોમાં જાઉં ત્યારે. એકનો નહીં, 40ને લઈને ગયા હોય ને તો 40નો ભય હોય કે બધાને સહી સલામત પાછા લાવવાના. રાઈટ, ટ્રેકિંગ પ્રવૃત્તિમાં અમે બધી સેફટી બધું કરીએ, પણ વેધર તો આપણા હાથમાં નથી ને. તો બધા ક્ષેત્રો પસંદ એવા કરીએ કે બહુ બરફ પડે તોય વાંધો ના આવે, લેન્ડસ્લાઇડ થાય તો દબાઈ ના જઈએ, હિમાચલ ઉત્તરાંચલમાં જઈએ. સ્કૂબા ડાઇવિંગ, પેરાશૂટ, પેરાસેલિંગ, જમ્પિંગ, આ બધા જ ભયને પ્રતિક્રમવાના કાર્યક્રમો છે. આ સમજાય છે? પકડાય છે? હવે આહાર થઈ ગયું, નિદ્રા થઈ ગયું, ભય થઈ ગયું, હવે પ્રજનન. ગાય, કૂતરા, ઘોડા, બકરાની અંદર માતા પિતા ભાઈ બહેન સંબંધો હોય છે? નથી હોતા. ઋતુમાં આવે એટલે સેક્સની પ્રવૃત્તિ થાય ને થાય જ. જંગલની અંદર કોઈ ભાઈ બહેન માતા પિતા સંબંધો નથી. માણસના કેસમાં વયમાં આવે છતાં માણસ સ્વીકારેલું છે એટલે ભાઈ અને બહેનની વચ્ચે સેક્સના સંબંધો નથી, માતા પુત્ર, પિતા પુત્રી વચ્ચે સંબંધો નથી. અને કેટલાક તો આ જન્મ નક્કી કરે છે કે પરણીશું નહીં, તેઓ પ્રજનનમાં જવા ઈચ્છતા નથી બાય ચોઇસ. હા કે ના? આ માનવને ધ્યાનમાં રાખીને કહેવાય રહ્યું છે. સમાજમાં જે છૂટી છવાઈ ઘટના ઘટે છે, એ ઘટના માનવની અંદર જે કેપેસિટી છે એને બીજી દિશામાં લઈ ગયા એનું ઉદાહરણ. હમણાં આપણે માનવની વ્યાખ્યા કરીએ એટલે સમજાશે. મજા પડે છે તો ઠીક, તમને જો ભાઈ મોજ પડવી જોઈએ, હા, સુખનું સરનામું. તો આહાર કહી દીધો, નિંદ્રા કહી દીધું, ભય કહી દીધું, પ્રજનન કહી દીધું. ચારેય પ્રવૃત્તિમાં માનવનું શરીર પ્રાણીની જેમ વર્તવા ડિઝાઇન થયેલું છે. ભૂખ લાગશે તો લાળ રસ ઝરશે, ગમતી વસ્તુ આવી તો. પણ પછી ખાવું કે નહીં ખાવું એ સ્વતંત્રતા ગાય પાસે નથી, માણસ પાસે છે. નવો શબ્દ કીધો મેં. હા હા, યસ, માઇક માઇક માઇક. કૃષ્ણની અંદર રામ જાગ્યા સવાલ પૂછવા માટે. તો એઝ અ માનવ જન્મ લેવો હખર કે એઝ અ પ્રાણી? એમ કે પ્રાણી સુખી જીવેરું, ટાઈમ પર હોઈ જારું, ખાઈ લેરું, શાંતિ. માનવ જ એટલી મહેનત કરીને માથાકૂટ કરેલું. અત્યારે તો આ તબક્કે આવું લાગે, પણ જરા ઊંડું વિચાર કરો. એકવાર માનવના શરીરમાં આવ્યા પછી તમને પ્રાણીનું શરીર ચલાવવું ગમશે? પ્રાણીના શરીરને આખો સમય સતત ને સતત આહાર માટે મથવું પડે છે. કોઈ નિશ્ચય છે નહીં. તમને બધાને નિશ્ચય છે સાંજે જમવાનું મળી જ જશે, આપણે આખા વર્ષની વ્યવસ્થા કરી શકીએ છીએ. આટલું બધું કર્યા પછી પ્રાણી થવું ગમશે? સ્વીકૃતિમાં નથી. હવે હું માનવની વ્યાખ્યા કરું છું, જો એમ છે કે નહીં તમે અંદર તપાસજો માનવની વ્યાખ્યા. કારણ કે મેં એવું કહ્યું પ્રાણી તો નથી. મનાકારને સાકાર કરવા વાળો, મનમાં જે આકાર આવે, જે પણ આવે કલ્પના, એને સાકાર કરવા માટે મથે. અને મન સ્વસ્થતાનો આશાવાદી, મારું મન સતત સ્વસ્થ રહે એવી આશા બનેલી રહે. શું? મોજે દરિયા હોવું જોઈએ, ટ્યાસડો પડવો જોઈએ, જલસો હોવો જોઈએ, હા કે ના? એવી સતત આશાવાળો ચૈતન્ય એકમ, જડ નહીં, ચૈતન્ય એકમ એટલે માનવ. હિન્દીમાં આ જ શબ્દો છે, મેં ગુજરાતીમાં કીધું. મનાકાર કો સાકાર કરને વાલા, મન સ્વસ્થતા કા આશાવાદી ચૈતન્ય એકમ એટલે માનવ. તપાસો પહેલાં, આ તો પ્રસ્તાવ છે. મનાકાર કો સાકાર કરને વાલા, જે મનમાં આવે એને સાકાર કરીને જ રહે. હું અને અરુણભાઈ આજથી 400 વર્ષ પહેલાં બાજુમાં રહેતા. અરુણભાઈ ભૂલી ગયા છે પણ મને યાદ છે. બરાબર, અમે સવારમાં ઉઠીને ચા પીતા ભેગા બેસીને,
અને મોજ પડતી. પછીના જન્મે અરુણભાઈ ક્યાંક બીજે જન્મ્યા. હવે મારે શું કરવું એટલે મેં ઘોડાને પાળતા શીખી લીધું. ઘોડે સવારી કરીને એને ઘરે જઈને ચા પીવું. સાંભળ્યું ને? પછી તમે ઘોડો બાંધતા. પછીના જન્મે બહુ દૂર જન્મ્યા, પણ હજી મારે એમની સાથે ચા પીવી હતી. એટલે હવે મેં બધું શોધી કાઢ્યું, એન્જિન, પૈડું, વાહન. હવે હું વાહન ચલાવીને એમના ઘરે ચા પીવા જાઉં છું. પછી તો એ જન્મે આફ્રિકામાં કે અમેરિકામાં, આખો ખંડ જ જુદો, એટલે કાર પણ ચાલે નહીં. એટલે પછી મેં વિમાન શોધી કાઢ્યું. સમજો, અમારે મજાકના સ્વરમાં જે કહી રહ્યું છું એનાથી તમને માનવની ખૂબી સમજાશે. મના કાર કો સાકાર કરને વાલા. નક્કી કર્યું કે મારે અરુણની સાથે ચા પીવી છે, તો જેટલી અડચણો આવી એ બધી અડચણો દૂર કરી નાખી. પછી એમ થઈ ગયું કે એવું નહીં, અરુણ આપણે અવકાશમાં જઈને ચા પીવી. તો અવકાશમાં જઈને ચા પીધી. હવે તો સાંભળ્યું ને, આપણે શટલમાં પાછા આવ્યા હતા. જુઓ, તો મનમાં જે આવ્યું. પછીના જન્મે જીવન વિદ્યાનો શિબિર કર્યો, એટલે જાણવાની ક્રિયા કરી. તો ખબર પડી કે ચામાં તો કંઈ નથી, મજા તો મને અરુણ સાથેના સંબંધની છે, સાથે બેસીને વાતો કરવાની છે. એટલે પછી મેં ફોન શોધી કાઢ્યો, ફોન કર્યો. એટલે અરુણ સાથે ફોન કરવાની મજા આવી. એક દિવસ ફોન કર્યો તો અરુણના પત્ની કે એ તો નથી, બહાર ગયા છે. કારણ કે ફોન આવો હતો, આમ ઘર યાદ કરો, હતો કે નહીં? એટલે પછી મેં મોબાઈલ શોધી કાઢ્યો. હવે મોબાઈલમાં વાત કરું છું. એક દિવસ ફોન કર્યો તો કે એ તો પહાડોમાં ગયા છે, ત્યાં તો નેટવર્ક ના મળે. એટલે મેં સેટેલાઇટ ફોન શોધી કાઢ્યો. મારી તમામ શોધખોળો બીજું કશું જ નથી, એક લાઈનમાં મના કાર કો સાકાર કરને વાલા છે કે નહીં? બોલો. મનમાં આવ્યું, આપણે બે બાજુ બાજુમાં બેઠા હતા, રાઈટ? માછલીને તરતી જોઈને મેં તમને કીધું કે મારે માછલીની જેમ પાણીમાં રહેવું છે. તમે કીધું સુરેશ ઇમ્પોસિબલ. એટલે પછી મેં સબમરીન શોધી કાઢી અને હવે હું 1 મહિનો સબમરીનમાં પાણીમાં રહું છું. તમે કીધું કે ઉડવું છે, તો તમામ પ્રકારના અત્યારે જેટલા ઉડવાના વ્હીકલ છે એ બધા શોધાઈ ગયા. માણસમાં ખાલી કલ્પના આવી. અત્યારે કરંટ શું ચાલી રહ્યું તમને ખબર છે કોઈને? અત્યારે માણસની કલ્પના શું ચાલી રહી છે? ટેલિપોર્ટ. જાણો છો ટેલિપોર્ટ શું છે? હું અહીંયા છું, આ શરીરનો મસાલો કેટલો છે? આ 70 કિલો વજન મારું અત્યારે છે નહીં, પણ 70 ગણો, હિસાબ કરવામાં ઠીક રહે. 70 49, 50 કિલો પાણી છે આ શરીરમાં, અને 20 કિલોમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, સલ્ફર, કેલ્શિયમ, આ બધો મસાલો છે. લગભગ 2-3 હજાર રૂપિયામાં માલ આવી જાય. અને પાણીનો જે 20 રૂપિયે મિનરલ વોટરનો ભાવ ગણી લ્યો, આ એટલા રૂપિયાનો માલ છે. અને લેબોરેટરીની મદદથી આ બધો મસાલો છૂટો પડી શકે. પ્રયત્ન અત્યારે એ ચાલી રહ્યો છે કે આને જોડવાવાળી જે માહિતી છે એ માહિતીને ઇન્ટરનેટની મદદથી બીજે પહોંચાડી દો અને એ જ જગ્યાએ બધો મસાલો ભેગો થઈ જાય. તો સુરેશ અહીંયા છે, પછીની નેક્સ્ટ સેકન્ડમાં અહીંયાથી ડિસઇન્ટિગ્રેટ થઈ જાય અને ત્યાં ઇન્ટિગ્રેટ થઈ જાય. આને ટેલિપોર્ટ કહે છે. અને અત્યારે એ પ્રયત્નો ચાલી રહ્યા છે, કારણ કે માણસને ફટાક કરતું ત્યાં પહોંચવું છે. પહેલાં ધીમે ધીમે જતો હતો, પછી સ્પીડ વધતી. સાઉન્ડની સ્પીડ, કોન્કોર્ડ વિમાન આવ્યા, એ ખબર છે ને? આપણે અવાજની સ્પીડ કરતાં વધારે ઝડપી વાહનો હવે ચલાવીએ છીએ. હવે એનાથી પણ વધારે ઝડપ. હોલોપોર્ટ તો આવી ગયું. હોલોપોર્ટ જાણે છો કોઈ? હોલોપોર્ટ કોઈ જાણે છે? રમેશભાઈ જાણે છે? હોલોપોર્ટમાં શું છે તમને કહું, ખાલી કલ્પના કરજો એટલે હોલોપોર્ટ સમજાઈ જશે. હું અહીંયા છું, તમે મને સાંભળી રહ્યા છો, તમને એમ લાગે છે કે હું અહીંયા તમારી સામે જ છું, અને હું તો છું જ અત્યારે, રાઈટ? હોલોપોર્ટની મદદથી તમે ગમે ત્યાં બેઠા હશો, તમને એમ લાગશે કે હું તમારી સામે છું, અને તમને એમ થાય કે સુરેશભાઈના શર્ટના પાછળ શું ડિઝાઇન છે, તો તમે તમારી ખુરશીમાંથી ઊભા થઈને મારા ફરતે ગોળ આંટો મારો, તમને મારો પછવાડાનો ભાગ પણ દેખાશે. તમે ટેબલ મૂકીને ઊંચે જશો તો મારી તાલ પણ દેખાશે. એવી ટેકનોલોજી શોધાઈ ગઈ છે. અને હવે છેલ્લો પ્રયત્ન જે થઈ રહ્યો છે ટચનો, આ બધું તો આંખની મદદથી થઈ જશે. તો મારા શરીરનો જે સ્પર્શ છે એને ઇલેક્ટ્રોનિકમાં કન્વર્ટ કરીને તમે પછી અડશો ત્યાં ટેબલને, તો તમને મારો હાથને ટચ કરતા એવું લાગશે. સુગંધનું કામ સોલ્વ થઈ ગયું છે. સેમ મોલિક્યુલ અહીંયા સુગંધ આવી શકશે. જેમ કે હું ગુલાબના બગીચાના અંદર બેઠો છું અને તમે જોશો તો તમારે ગુલાબની સુગંધ પણ તમને આવશે. એટલે આ બધું આપણે એનો કાર્યક્રમ નથી, એ બધું ગૂગલ કરીને જોઈ લેવું. હોલોપોર્ટ શોધાઈ ગયું.
મલ્ટિપલ કેમેરા છે અને સેન્સરી ડિવાઇસ છે, એમાં બીજું કંઈ છે નહીં. પણ મૂળ વાત એ નથી. મૂળ વાત એ છે કે માણસની કલ્પના બેઠી કે દૂર રહે મારે તમારી સાથે વાત કરવી છે. એમાંથી હવે દૂર રહે મારે તમને જોવા પણ છે. અને હવે 2 ડાયમેન્શનમાં નથી જોવા, 3 ડાયમેન્શનમાં જોવા છે. તો હવે શું થશે? ગોવિંદભાઈ હાથ મિલાવો જરા. આ ગોવિંદભાઈનો જે હાથ મારી સાથે છે, હવે હું ગાંધીનગર બેઠો હોય, ગોવિંદભાઈ અહીંયા બેઠા હોય, તો હોલોપોર્ટમાં શું થશે તમને કહું. ફિઝિકલી તો મને એવું જ લાગશે કે મને હાથ મિલાવી રહ્યો છું. હકીકતે મેં એક મોજું પહેરેલું છે પતલું, એની અંદર સેન્સર છે. ગોવિંદભાઈના હાથનો ટચ ઇન્ટરનેટની મદદથી મારા સેન્સરમાં આવશે. મેં ચશ્મા પહેર્યા હશે એટલે મને એમ લાગશે ગોવિંદભાઈ સાથે હાથ મિલાવું છું, મને હાથનો અનુભવ પણ થશે. ક્યારેક એમ થાય ટેકનોલોજીનો એક ક્લાસ લેવો જોઈએ, એટલું ઇન્ટરેસ્ટિંગ છે આ બધું. પણ એનાથી વધુ ઇન્ટરેસ્ટિંગ તો જિંદગી છે. અત્યારે તમને આમાં રસ પડતો હશે, પણ આ બધા કર્યા પછીનું તો બહુ વધારે ઇન્ટરેસ્ટિંગ. તો મનાકાર સમજાઈ ગયું. હવે મન સ્વસ્થતા કા આશાવાદી, એટલે મારું મન સ્વસ્થ રહે, મને હંમેશા પ્રસન્નતા રહે, નિરંતર સુખ રહે, શાંતિ રહે, સંતોષ રહે, આનંદ રહે, એવી મારી અંદર ડિઝાઇન છે. એટલે મારી બધી જ મથામણ એના માટેની છે. હમણાં આપણે 2 પ્રકારના પ્રયોગ જોઈ લીધા ને, ભૌતિકવાદ અને અધ્યાત્મવાદ. બધા પ્રયત્નો સુખી થવાના પ્રયત્નો છે. શોધાઈ ગયું હોત તો આજે શિબિર કરવાની જરૂર ના પડી હોત. તો માણસે ક્યાં લોચો માર્યો, હવે એ સમજવા માટેના આપણે 3જા સ્ટેપમાં જઈએ છીએ. હું અહીંયાથી જેટલું થઈ ગયું છે એને ભૂંસી નાખું છું. કોઈ એક જણ ભૂંસી નાખો ને. એક મસ્તીભરી ખુશાલી ભરી જિંદગી જીવવા માટે તમને શું શું જોઈએ એ તમે કહેતા રહો, હું અહીંયા બોર્ડ ઉપર લખીશ. એક વ્યક્તિ ખાલી એક જ જવાબ આપે. સ્ટાર્ટ. હાજી. રોટી કપડા મકાન, જીવન કે બસ 3 નિશાન. રોટી કપડા મકાન, આરોગ્ય, સ્વચ્છતા, બધાય કહેવાનું છે ભાઈ. નોટ તો લાવ્યા નથી, નહીં તો મેં તમને લખવાનું કીધું. રૂપિયા. ઓકે, રૂપિયા જોઈએ કે રોટી કપડાં મકાન ખરીદવા માટેની અનુકૂળતા જોઈએ? કારણ કે હવે તો બિટકોઇન પણ છે, ડિજિટલ કરન્સી પણ છે. યસ. ગાડી. લાડી તો લઈને આવ્યા છે એટલે બોલ્યા નહીં તો તરત પડે કે હવે કેટલી લાડીઓ લાવવી છે. એક તો છે. હે, મેં પ્રશ્ન શું પૂછ્યો બધાને ખબર છે ને? એક મસ્તી ભરી ખુશાલી ભરી પ્રસન્ન જિંદગી જીવવા માટે શું જોઈએ? સિક્યુરિટી એટલે સુરક્ષા, સલામતી. બોલો. પરિવાર. એટલે ભેગા થઈને બાટલી. હાજી ભાઈ. સમજણ, સમાજ, સંવાદિતા વાળો સમાજ. રાઈટ. સંવાદિતા, પરિવાર, સંતોષ, હાજી. એ કમ્ફર્ટ માટે શું? એ જ તો કહું છું. પ્રસન્નતા, કમ્ફર્ટ, હળવાશ, શાંતિ, એના માટે શું જોઈએ એમ પૂછું છું. છતાં એમણે બોલ્યું છે તો શબ્દ લખી લઈએ. હળવાશ, સમજણવાળી પત્ની. પોતાને સમજદાર નથી થવું, પત્ની સમજણવાળી જોઈએ. એવું નથી કહેતા કે મને સમજણ જોઈએ છે. સમજણ. બોલો બીજું શું જોઈએ?
માઇકમાં બોલો અથવા મોટેથી બોલો, કારણ કે ત્યાં રેકોર્ડ થઈ રહ્યું છે. કમ્પ્યુટર, પીસી લખું છું, મોબાઈલ, વિશ્વાસ, એજ્યુકેશન, એજ્યુકેશન, શિક્ષણ, સંતોષ આવી ગયો, ભરોસો, આમ તો વિશ્વાસ એટલે જ ભરોસો, પણ છતાંય લખીએ. બોલો કૃષ્ણ, બીજું શું જોઈએ? એપલ આઈફોન નહીં જોઈએ? પૈસા, પૈસા આવી ગયું, રૂપિયા, ફ્રીડમ, સ્વતંત્રતા, વાહ. ગીત, સંગીત, એક ગીત ગાજો હો. બોલો. હું ક્યાં ના પાડું છું? તમે જે કહો. મેં પ્રશ્ન તમને પૂછ્યો છે કે તમને પ્રસન્નતાભરી જિંદગી માટે શું જોઈએ, રાઈટ? કલ્પના કરી લો કે હું હમણાં તથાસ્તુ કહી દઈશ અને સાચું પડી જાય, એટલે જેટલું જોઈએ એટલું કહી દો. મનોરંજન, મનોરંજન, સત્સંગ. હવે સત્સંગ એટલે શું ખબર નહીં હો, પણ એમણે કીધું એટલે લખું છું. સંતોનો સંગ કે સત્યનો સંગ કે ભેગા થઈને મંજીરા વગાડવા, આઈ ડોન્ટ નો, પણ લખી દીધું. યસ, કૃતજ્ઞતા, જેમ વિશ્વાસ એમ જ કૃતજ્ઞતા. જીવન જીવવાનો હેતુ, વાહ. જે ઉપલબ્ધ છે એનો કંઈ મુદ્દો નથી કહેવાનો, એ તો છે જ ને. હવા ઉપલબ્ધ છે, પાણી ઉપલબ્ધ છે. ઓકે, એ તો એમણે તો એવું કીધું કે બીજા કરતાં વધારે આગળ જવાનું. કદાચ એને સારી આદત નાય કહેવાય, યુ ડોન્ટ નો. એનીવે, આ તો તમારી જરૂરિયાત તો છે. શું? સ્વસ્થ મન, કુશાગ્ર બુદ્ધિ. હા, આજ સુધી બુદ્ધિ સાંભળ્યું તો આટલા શિબિરોમાં, કુશાગ્ર પહેલી વાર સાંભળ્યું. સારું મન. એક સારી પ્રસન્નતાભરી જિંદગી જીવવા માટે બીજું શું જોઈએ? આમ તો લખ્યું છે ત્યાં, અહીંયા વધારે લખીએ. બીજું? હજી ટાઈમ થયો નથી, નહીં તો કે ચા જોવે. ઉત્સાહ, જુસ્સો. ઓકે, આવી ગયું. બોલો, આવી ગયું, ઘણું બધું આવી ગયું. હવે તમે એને ધ્યાનથી જુઓ કે જેટલું પણ લખાયું એને કોઈ રીતે કેટેગરીમાં વિભાજિત કરી શકાય એવું છે? મેં મોટા મોટા વિભાગ તો પાડ્યો છે, છતાંય કેટલાક શબ્દો પેલી બાજુ છે, આ બાજુ આવવા જોઈએ એવું લાગે છે. કોઈ વિભાગ દેખાય છે? યસ, યસ.
આ બાજુનું જેટલું છે રોટી કપડાં મકાન એ એક મિનિટ માઇકમાં બોલો ને બેન. એ બધી ભૌતિક સગવડો છે. બધી ભૌતિક સગવડો છે. ઓકે, જમણી બાજુવાળું શું છે? એ મનને લાગતી મનની બધી. છે. ખૂબ સરસ, બેનને તાળીઓથી વધાવી લઈએ. આ બાજુ જેટલું છે એ બધું શરીરની જરૂરિયાતો છે, આ બાજુનું બધું મનની જરૂરિયાતો છે. આવું દેખાય છે, છતાંય મેં હેતુપૂર્વક કેટલાક શબ્દો ત્યાં મૂક્યા છે તમારું ધ્યાન ખેંચાય માટે. જેમ કે આરોગ્ય લખ્યું છે. આરોગ્ય એ શરીરની જરૂરિયાત પણ છે અને મનની પણ છે, કારણ કે હવે મનની તંદુરસ્તીના પ્રશ્નો શરૂ થઈ ગયા. પહેલાં એ નહોતા. તો મનનું આરોગ્ય આ જગ્યાએ આવશે, શરીરનું આરોગ્ય આ બાજુ આવશે. કારણ કે રોટલી શરીરને જોઈએ, કપડાં શરીરને જોઈએ, મકાન શરીરને જોઈએ, અને આ બધું મેળવવા માટે રૂપિયા જોઈએ. એ અર્થની અંદર જ આ ગાડી, પીસી, મોબાઈલ, આ બધું એક તરફ ભૌતિક છે, પેલી બાજુ બધું માનસિક છે. બીજું આમાં કોઈ એવું છે જેને ખસેડીને આ બાજુ લવાય? હા, વેરી ગુડ. સ્વચ્છતા. સ્વચ્છતા કોઈક બધું મનની પણ સ્વચ્છતા જોઈએ. મનનો જે કાર્યક્રમ છે વિચાર કરવાનો, એની અંદર વિચારમાં સંવાદિતા નથી. રાઈટ? હાર્મોનિયસ નથી. આપણે બોલીએ છીએ કંઈક ને વિચારીએ છીએ કંઈક ને કરીએ છીએ કંઈક. આ જે ડિસહાર્મની છે એ અર્થમાં તમે અસ્વચ્છતા હો તો એને સ્વચ્છતા કહી શકો. અધરવાઇઝ મોટે ભાગે સ્વચ્છતા ફિઝિકલ છે, એને આ બાજુ લાવી શકાય. બહુ સરસ. બીજું કંઈ? પ્રકૃતિ. અહીંયા કોઈકે કીધું છે તો મેં લખ્યું છે પ્રકૃતિ તો છે જ, પ્રકૃતિમાં સંતુલન જોઈએ. હા કે ના? અને એ પણ ફિઝિકલ જ છે. આ અહીંયાથી ખસીને પ્રાકૃતિક સંતુલન એવો શબ્દ વાપરું છું. હા બોલો પ્રવીણભાઈ. શિક્ષણ શરીરને જોઈએ કે શિક્ષણ મનને જોઈએ? શિક્ષણની આખી પ્રક્રિયા મનની પ્રક્રિયા. બોલો ને, પૈસા તો લખ્યા જ છે મેં. શું? એજ્યુકેશન કરવું આ બાજુ નહીં આવે, મકાન આ બાજુ આવે, શાળા આ બાજુ આવે. અને એવી કેટલી શાળાઓ છે જેના પ્રિન્સિપાલોએ એમના છાત્રો સાથે દુર્વ્યવહાર કર્યો છે. શિક્ષણની પ્રક્રિયા મનની પ્રક્રિયા છે. ભવન આ બાજુ આવે, ચોક બધું આવે. હમણાં આપણો ક્લાસ લઈ લો ને, અત્યારે તમારી જે સમજણ ઊભી થઈ રહી છે એના માટે તમારું મનથી એકાગ્ર હોવું જરૂરી છે કે બોર્ડ હોવું જરૂરી છે? અત્યારે સમજણની આખી પ્રક્રિયા બોર્ડને કારણે થઈ રહી છે કે તમારી એકાગ્રતાને કારણે થઈ? સિમ્પલ. અચ્છા, બોર્ડ ના હોય તો પણ સમજાવવાની પ્રવૃત્તિ થઈ શકે કે ના થઈ શકે? આ પ્રેઝન્ટેશન ના હોય તોય સમજી શકાય છે કે નહીં? આ સાધનો સહાયક છે, પણ કામ તો મને જ કરવાનું. ઓકે, બીજું કંઈ વિભાગીકરણમાં? ત્યાં છે એને ખાલી મેં એટલું જ કીધું છે. આમાં આ તરફ કશું આવી શકે? તો જો ગીત અને સંગીત જે છે, આ તમામ વસ્તુ, વાદ્યો લઈ લો, વાજિંત્રો, તો એ આ બાજુ આવશે. પણ ગીતને માણવાનું મન આ બાજુ આવશે. સંગીતને માણવું, એન્જોય કરવું, એ તો મનનો ભાવ છે. કોઈ ક્લાસિકલ મ્યુઝિક વગાડતું હોય, આમ આ ચાલતું હોય, તો એક આખો વર્ગ હોય એ રાજીનો રેડ હોય, બીજો કે આ હું રાગડા તાણે. હા કે ના? થાય છે ને એવું. એટલે બધાને ક્યાં શાસ્ત્રીય સંગીત ગમે છે? બોલો. તો લગભગ 2 વિભાગ થઈ ગયા. બેને બહુ સુંદર શબ્દ પ્રયોગ કર્યા. ડાબી બાજુ બધી ભૌતિક, જમણી બાજુ બધું માનસિક. હવે હું જરા બીજો શબ્દ પ્રયોગ કરું છું. આ બધું મારા શરીરને ચલાવવા, ટકાવવા અને ખસેડવા જોઈએ. ચલાવવા, ટકાવવા, ખસેડવા. ગાડી ખસેડવા જોઈએ. અને શરીર સંબંધિત જરૂરિયાત અંગેની કોઈ માહિતી હોય તો તમને મોબાઈલ, પીસી, કોમ્પ્યુટરથી મળે. પણ બીજી પણ માહિતી તો એનાથી મળે જ. અત્યારે યુટ્યુબથી કોઈક આ સમજણના બિંદુ જોઈ જ રહ્યું છે. હા કે ના? ઓકે. આ બધું જ મારા શરીરની જરૂરિયાત છે. જમણી બાજુ બધી મનની જરૂરિયાત છે. પહેલાં એવું છે કે નહીં જુઓ, પછી બીજો પ્રસ્તાવ મૂકું ને, પછી હું થોડી હિંમત કરું નવા પ્રસ્તાવની. આવું છે? કોઈને અસહમતિ છે? બીજો પ્રસ્તાવ. શરીરની જરૂરિયાતો સંતોષાવાથી
મનની જરૂરિયાત સંતોષાય તેવું સંભવ નથી, અને મનની જરૂરિયાત સંતોષાય તેથી શરીરની જરૂરિયાત સંતોષાય તેવું પણ નથી. મન શાંત હોય તો થાળીમાં રોટલી ના આવે. બહુ પ્રેમાળ પરિવાર હોય તો થાળીમાં રોટલી ના આવે. પ્રેમાળ પરિવારે ભૌતિક શ્રમ કરવો પડે તો જ રોટલી આવે. હા કે ના? ના ના, હું તમને બહુ પ્રેમ કરું છું તો રોટલી આવી જાય? ના આવે. હું બહુ ભલાઈથી ચાલતો હોઉં પણ મને તરતા ના આવડતું હોય તો પાણીમાં હું ડૂબી જ જાઉં. મારે એ વખતે હોડી જોઈએ શરીરને ખસેડવા. સમજણ હોય એટલે હું પાણીમાં ડૂબું નહીં એવું ના બને. આ જરૂરિયાત પૂરી થવાથી આ પૂરી થતી નથી, અને આ પૂરી થઈ જાય એટલે આ પૂરી થતી નથી. બંને સ્વતંત્ર છે, અલગ છે. આ શરીરની જરૂરિયાત છે, આ મનની જરૂરિયાત છે. બીજા શબ્દોમાં કહું છું, હવે આ શરીરની જરૂરિયાત છે, આ મારી જરૂરિયાત છે. હવે થોડુંક નવું આવ્યું ને, તો હવે આપણે આ કેટેગરીને વધારે સરસ રીતે સમજવી પડશે, અને ચાના વિરામ પછી સમજીશું. ચા પીતા પીતા જુઓ, મેં એવું કહ્યું છે કે ડાબી બાજુનું અને જમણી બાજુનું અલગ છે, અને બે એકબીજાના અંદર એકબીજાના પેલામાં નથી કે આથી આ થઈ જાય એવું છે નહીં. આવો મારો મુખ્ય પ્રસ્તાવ છે. ઓકે, શરીરની જરૂરિયાત અલગ છે, મારી જરૂરિયાત અલગ છે, અને મેં નવો શબ્દ વાપર્યો છે, આ મારી જરૂરિયાત છે. તો હવે શરીરની જરૂરિયાત અને મારી જરૂરિયાત વચ્ચે મોટો ભેદ શું છે ભૌતિક ને મન સિવાય, એ આપણે જોઈશું. ધન્યવાદ. બરાબર 30 મિનિટ પછી 5 વાગે ફરી રિઝ્યુમ કરીએ. મહેરબાની કરીને ચા પી